નમસ્કાર, એસકે પટેલ ગાંધીનગરથી છું। દોસ્તો, જિંદગીમાં કેરિયરની શરૂઆત એક ગવર્મેન્ટ નોકરીથી કરી હતી। પગાર સારો હતો, ફેમિલીના ભરણ પોષણ માટે કોઈ તકલીફ નહોતી, કારણ ફેમિલી નાનું હતું। दोस्तों, जिंदगी कटती जा रही थी। मैं जिंदगी काटना नहीं चाहता था, जिंदगी जीना चाहता था। दोस्तों, जिंदगी जीवा माटे मारी पासे घणा बधा नाना मोटा सपनाओ हता। ए सपनाओ सेलेरीमां पूरा थाय एवा नहोता। तो सपनाने पूरा करवा माटे हूँ एक वधारानी आवक माटे एक सारा विदेशी शोधमां हतो। ए समये मुंबईथी आवीने एक अजाणी व्यक्तिए एक फरिश्तेने आ बिजनेस बतायो। बिजनेस ने समझ्यो, विचार्યું અને એક સાચો નિર્ણય લીધો કે મારે આ બિઝનેસ કરવો છે। પહેલા દિવસે એક ચોક્કસ ટાર્ગેટ સાથે આ બિઝનેસની શરૂઆત કરી। દોસ્તો, પહેલા દિવસે મારો ટાર્ગેટ શું હતો કે આ બિઝનેસ થકી 5 વર્ષમાં ગાંધીનગરમાં લક્ઝરિયસ બંગલો જોઈએ, લક્ઝરિયસ ગાડી જોઈએ અને 5 કરોડ બેંક બેલેન્સ જોઈએ। दोस्तों, दिलथी बिजनेस शुरुआत करी, हार्डवर्क साथे, कमिटमेंट साथे, डेडिकेशन साथे, डिसिप्लिन साथे और पेशेंस साथे बिजनेस की शुरुआत करी। आज पण मने खबर छे दोस्तों, शुरुआतना 3 वर्ष हूँ 4 कलाकथी वधारे ऊंघतो नहोतो। एनो नतीजो ए आयो के 5 वर्षमां 3 महीना बाकी हता अने मारा 3 सपना पूरा थया छे। दोस्तों, અહીંયા એવું કહેવાય છે કે સપના પૂરા થતા નથી, સપનાને પૂરા થવું પડે છે। તમે પણ તમારી જિંદગીના જેટલા પણ સપનાઓ હોય એ બધા સપનાઓને લઈને આ દુનિયામાં આવજો। આ એક અદ્ભુત દુનિયા છે જ્યાંથી એક ઓર્ડિનરી માણસ એક્સ્ટ્રાઓર્ડિનરી બની શકે છે, એક ઝીરો વ્યક્તિ હીરો બની શકે છે। સાહેબ, આજે મને ખબર છે, હું ગાંધીનગરમાં 9 મકાનમાં ભાડે રહ્યો છું। કેટલા? 9 મકાનમાં ભાડે રહ્યો છું। આજે ગાંધીનગરમાં મારા 2 લક્ઝરિયસ બંગલા છે। એક બંગલાની માર્કેટ વેલ્યુ છે 1 કરોડથી વધારે, બીજા બંગલાની માર્કેટ વેલ્યુ છે 2.5 કરોડથી વધારે। મારી પાસે મારી ખુદની 2 લક્ઝરિયસ ગાડી છે, હોન્ડાની ક્રેટા એસએક્સ અને હોન્ડાની ફૂલ લોડેડ જાજ ગાડી છે। અને મેં આ બિઝનેસમાંથી ઇન્કમ કર્યા પછી મારી પોતાની 7 એકર જમીન, ખેતીવાડીની જમીન મેં વસાવી છે દોસ્તો। અને સાદી ભાષામાં કહું તો 7 પેઢીમાં મારા બાપ દાદાઓ જે નતા કમાયા, હું 7 વર્ષમાં કમાયો છું। તમને પણ આ જે ઓપોર્ચ્યુનિટી બતાવવામાં આવી છે દોસ્તો, તમે પણ દિલથી આવો, એક સાચો નિર્ણય લઈ કામની શરૂઆત કરો। તમે પણ તમારી જિંદગીના પૂરા સપનાઓ પૂરા કરી શકશો, એ મારી જેન્ટલમેન પ્રોમિસ છે। તો આજે તમને હું જે ઓપોર્ચ્યુનિટી બતાવવા જઈ રહ્યો છું એની તમને થોડી વાત કરીશ। આપણા બધા પાસે આપણા કુટુંબનું ભરણ પોષણ કરવા માટે સોર્સ, આવકનું સાધન તો છે જ। કોઈ નોકરી કરીએ છીએ, કોઈ ધંધો કરીએ છીએ, કોઈ વ્યવસાય કરીએ છીએ, કોઈ ખેતી કરીએ છીએ। સોર્સ હરેક વ્યક્તિ પાસે છે। અહીં આપણે શાના માટે ભેગા થયા છીએ? રિસોર્સ માટે, એક વધારાની આવક માટે। ઘણા બધા મિત્રોના મનમાં બીજો એક સવાલ ઉભો થાય કે વધારાની આવક શાના માટે? એક નોકરી, એક ધંધો, એક વ્યવસાય, એક ખેતી આખી જિંદગી નહીં ચાલે। મિત્રો, દાવા સાથે કહીશ કે હવે નહીં ચાલે। કારણ આજે દુનિયાનું ગ્લોબલાઇઝેશન થયું છે, સમય ફાસ્ટ દોડી રહ્યો છે અને એવા સંજોગોમાં આવનાર ભવિષ્યને મેન્ટેન કરવા માટે અહીંયા બેઠેલ હરેક વ્યક્તિ એક વધારાની આવક ઊભી કરવી પડશે, અધરવાઇઝ તો આખી જિંદગી એડજસ્ટમેન્ટ કરવું પડશે। આજે મોંઘવારી કૂદકે ભૂસકે વધી રહી છે। આજે આપણી ઇન્કમ વર્ષે 10% 15% વધે છે, સામે 30% મોંઘવારી વધે છે, એટલે આપણે ઠેરના ઠેર રહીએ છીએ। મને ખબર છે અમારા ગાંધીનગરમાં 100% કર્મચારીઓ છે। આજે લોકો 58 વર્ષે રિટાયર થયા પછી પાર્ટ ટાઈમ નોકરી શોધે છે। શાના માટે? 58 વર્ષ પછી તો જિંદગીમાં આનંદ કરવાનો હોય ને। પણ આજે એક કર્મચારી 58 વર્ષે રિટાયર થઈને મળે શું? 20 લાખ, 25 લાખ, 30 લાખ રૂપિયા। अरे छोकरा छोकरीनो प्रसंग करे, नानु मोटुं मकान बनावे એટલે 58 વર્ષની જિંદગી બની જાય છે જીરો। પછી પાછળની જિંદગીને મેન્ટેન કરવા માટે શું કરવું પડે છે? મજબૂરીના કારણે કોઈના તો પેટ માટે વેટ કરવી પડે છે। અને છતાંય સાહેબને પૂછીએ કે સાહેબ હમણે રિટાયરમેન્ટ પછી કોઈ નાની મોટી પ્રવૃત્તિ ચાલુ કરી છે? તો સાહેબ આપણને શું જવાબ આપે કે આ ટાઈમ પાસ કરવા માટે નોકરી જઉં છું। અલા ભઈલા, રેગ્યુલર નોકરી હતી ત્યારે તો ટાઈમે કદી ઓફિસમાં ગયા નતા। મજબૂરના કારણે કોઈના પેટ માટે વેટ કરવી પડે છે। તો આપણે પણ 58 વર્ષે રિટાયર થયા પછી કોઈના મજબૂરના કારણે પેટ માટે વેટ ન કરવી પડે, એટલા માટે આજે આપણા મિત્રોએ આપણને આમંત્રણ આપ્યું છે, આ બિઝનેસ બતાવ્યો છે। દોસ્તો, આપણા ભારતના નામાંકિત અર્થશાસ્ત્રી આહલુવાલિયા સાહેબે એક મોંઘવારી પર સરસ મજાનું સર્વે કર્યું છે કે એક સ્ટાન્ડર્ડ કુટુંબ, આપણે ભારતમાં સ્ટાન્ડર્ડ કુટુંબ શાને કહીએ છીએ?
પતિ પત્ની અને 2 બાળકોને આપણે સ્ટાન્ડર્ડ કુટુંબ કહીએ છીએ કે એક સ્ટાન્ડર્ડ કુટુંબને 1940ની સાલમાં પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે મહિને 10 રૂપિયાની જરૂર પડતી હતી. કેટલા? મહિને 10 રૂપિયા. મારી વાત સાથે તમે સહમત છો? અને કદાચ સહમતી ના હોય તો ઘરે દાદાને પૂછી લેજો. પેલા રૂપિયો ગાડાના પૈડા જેવો ગણાતો. એક રાણી 7 રૂપિયો લઈને બજારમાં જતા, ગાડું ભરીને હટાણું કરીને આવતા. અને આજે પરિસ્થિતિ એવી બને છે કે દોસ્તો ગાડું ભરીને રૂપિયા લઈને બજારમાં જઈએ અને કોથળીમાં માલ લઈને આવીએ. દોસ્તો એ સ્ટાન્ડર્ડ કુટુંબને 1960ની સાલમાં 100 રૂપિયાની જરૂર પડતી હતી. 80ની સાલમાં 1000 રૂપિયાની જરૂર પડતી હતી. 2000ની સાલમાં મહિને 10,000 રૂપિયાની જરૂર પડતી હતી. અને દોસ્તો આપણે બધા જ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છીએ કે 2000ની સાલમાં જે કુટુંબમાં મહિને 10,000 રૂપિયાની આવક આવતી હતી એ કુટુંબ સારી રીતે આનંદ કરી શકતું હતું. દોસ્તો એ જ કુટુંબને 2020ની સાલમાં કેટલા રૂપિયાની જરૂર પડશે? તો 1 લાખ રૂપિયા. આજે 2020ની સાલ ચાલુ છે. માનો કે આપણો દર મહિને 20,000 રૂપિયાની આવક છે તો બીજું કઈ નહીં કરીએ તો ચાલશે. જિંદગી કાપી શકીશું, જિંદગી જીવી તો નહીં જ શકીએ. અને માનો કે 20,000 રૂપિયાની દર મહિને આવક નથી તો અહીંયા બેઠેલ હરેક વ્યક્તિએ વધારાની આવક ઊભી કરવી પડશે. અધરવાઇઝ તો આખી જિંદગી એડજસ્ટમેન્ટ કરવું પડશે. દોસ્તો દુનિયામાં ઇન્કમ કરવા માટે, કમાણી કરવા માટેના 4 રસ્તા છે: નોકરી, ધંધો, ઉદ્યોગ અને રોકાણ. નોકરી અને ધંધા સાથે દુનિયાની ટોટલ જેટલી વસ્તી છે 700 કરોડની, એની 95% વસ્તી નોકરી અને ધંધા સાથે સંકળાયેલી છે. અને ઉદ્યોગ અને રોકાણ સાથે દુનિયાની ટોટલ વ્યક્તિઓમાંથી 5% વ્યક્તિઓ સંકળાયેલા છે. અને બીજી એક વાસ્તવિકતા બતાવો દોસ્તો, બાબા આદમ વખતની, કે દુનિયાની ટોટલ સંપત્તિની 5% સંપત્તિ દુનિયાના 95% લોકો પાસે છે. અને દુનિયાના 5% લોકો પાસે દુનિયાની ટોટલ સંપત્તિની 95% સંપત્તિ છે. કહેવાનો મતલબ પૈસાદાર છે અને ગરીબ છે, બંને વચ્ચે બહુ ઊંડી ખાઈ છે. એનું કારણ છે દોસ્તો, અને હું નથી કહેતો, આપણું પ્રિન્ટ મીડિયા પણ કહે છે કે 1% લોકો પાસે છે વિશ્વના બાકીના 99% કરતા વધુ સંપત્તિ. દોસ્તો નોકરી અને ધંધામાં એ એટલાની મહેનત છે કે એક વ્યક્તિ જેટલા કલાક કામ કરે એટલા કલાકનો જ એનો વળતર મળે છે. ઉદ્યોગ અને રોકાણમાં ટીમ વર્ક છે કે એક ઉદ્યોગપતિ 15, 20, 25 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરી એક ફેક્ટરી લગાવે છે અને માનો કે એમાં 1000 માણસનો રોજગારી આપે છે તો 1000 માણસના કામના કલાકો વપરાય છે. ટીમ વર્ક છે. અહીંયા મર્યાદિત આવક છે નોકરી અને ધંધામાં. કેમ? તો નોકરીમાં એક વ્યક્તિ જેટલા કલાક કામ કરે એટલા કલાકનું જ વળતર મળે છે. અને એક નાનો ધંધાવાળો વ્યક્તિ, માનો કે એક કરિયાણાનો વેપારી, જેટલા કલાક દુકાનનું શટર ખુલ્લું રાખે છે એટલા કલાકનો વકરો થાય છે અને જેટલો વકરો થાય એટલો પ્રોફિટ થાય છે. જ્યારે ઉદ્યોગ અને રોકાણમાં અમર્યાદિત આવક છે, કારણ ત્યાં કામના કલાકો અમર્યાદિત છે. માનો કે 1000 લોકો એક ઉદ્યોગમાં રોજગારી માટે કામ કરે છે તો જેટલા પણ 1000 લોકો કામ કરે છે પોતાના પેટ માટે કામ કરે છે, નહીં કે ઉદ્યોગપતિ માટે. માનો કે એક વ્યક્તિ દરરોજના 8 કલાક કામ કરે છે તો 1000 માણસના કામના કલાક થયા 8000 કલાક. તો 8000 કલાકનું વળતર કોને મળે છે? ઉદ્યોગપતિને મળે છે. અહીંયા એક્ટિવ આવક છે કે એક નોકરીવાળો કે એક નાના ધંધાવાળો જેટલા કલાક નોકરીના સ્થળ ઉપર કે ધંધાના સ્થળ ઉપર હાજર રહેશે એટલા કલાકનું જ એને વળતર મળે છે. અને ઉદ્યોગ અને રોકાણમાં પેસિવ આવક છે કે એક વખત ત્યાં સિસ્ટમ બનાવ્યા પછી એક ઉદ્યોગપતિ એક વખત સિસ્ટમ બનાવે, માનો કે એનો મેનેજર હોય, મુકાદમ હોય, સુપરવાઇઝર હોય, એનો વર્કર હોય, એ સિસ્ટમ પ્રમાણે કામ કર્યા કરશે. ત્યાં ઉદ્યોગપતિની દરરોજ હાજરીની કોઈ જરૂર રહેતી નથી. બીજું દોસ્તો, નોકરી અને ધંધામાંથી મતલબ કે ભીડમાંથી બહાર નીકળીને હરેક વ્યક્તિ ઉદ્યોગપતિ બનવા માટે ઈચ્છે છે. તો ઉદ્યોગપતિ બનવા માટે 3 મજબૂત પાસામાંથી પસાર થવું પડે છે. પહેલું છે રોકાણ. અને હવે માત્ર રોકાણ નહીં, જંગી મૂડી રોકાણ. પહેલું તો શું કરવું પડે? એ કોઈ પણ ઉદ્યોગ નાખવો એટલે જંગી મૂડી રોકાણ કરવું પડે. જંગી મૂડી રોકાણના કારણે દુનિયાના 95% લોકો તો પહેલા દિવસે ચાન્સ લેવાનું વિચારતી નથી. બીજું, જે ધંધો કે ઉદ્યોગ નાખવો હોય એને લગતો અનુભવ કે આવડતની પણ જરૂર પડે, નહીં તો 100 ના 60 થાય, લાખના 12,000 થાય. ત્રીજી વસ્તુ, જોખમ લેવાની તૈયારી પણ રાખવી પડે. 10 કરોડ 15 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી પણ નફો થાય કે નુકસાન થાય એની કોઈ ગેરંટી નથી. એટલે 95% લોકો તો ચાન્સ લેવાનું વિચારતી નથી. તો દોસ્તો આજે 21મી સદીની બહુ મોટી ઇન્ડસ્ટ્રીની આજે તમને વાત કરવા જાઉં છું, જે ઇન્ડસ્ટ્રીનું નામ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. આ 21મી સદીની મોટી ઇન્ડસ્ટ્રી છે. અને આજના દુનિયાના જેટલા પણ મહાન લોકો છે
એ લોકો એવું કહે છે કે 21મી સદીમાં જેટલા પણ લોકો કરોડપતિ બનશે એ મેક્સિમમ લોકો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીથી હશે. તો દોસ્તો, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી આજે ઘણા બધા મિત્રોને ખબર નથી કે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી એટલે શું. કારણ એની ભારતમાં હજુ મહદઅંશે શરૂઆત થઈ છે. આજે જેટલા પણ વિકસિત દેશો છે, અમેરિકા, જાપાન, રશિયા, ત્યાં 80% બિઝનેસ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીથી થાય છે અને જેની આજે ભારતમાં માત્ર શરૂઆત થઈ છે અને ભારત સરકારે પણ એના તરફ પહેલું કદમ મૂકી ચૂક્યા છે અને આ બિઝનેસને માન્યતા પણ આપેલી છે. હવે જોઈએ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. દોસ્તો, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીને ટ્રેડિશનલ માર્કેટ સાથે થોડી સરખામણી કરીને બતાવીશ તમને, એટલે થોડો વધારે આઈડિયા હશે. તો જોઈએ ટ્રેડિશનલ માર્કેટ જે બાપ દાદા વખતથી ચાલે છે. આજે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય, વસ્તુનું ઉત્પાદન કોણે કરે છે? ઉત્પાદન. અને ઉત્પાદન થયેલી વસ્તુ ક્યાં આવે છે? ગ્રાહક પાસે. તો કોઈ પણ ગ્રાહક એને જોઈતી વસ્તુ લેવા માટે ડાયરેક્ટ ઉત્પાદક પાસે જતો નથી. ગ્રાહક ક્યાં જાય છે? એક નાની રિટેલ શોપમાં જાય છે, નાની દુકાનમાં જાય છે, નાની હાટડીમાં જાય છે. રિટેલ શોપ વાળો ક્યાં જાય છે? સ્ટોકિસ્ટ પાસે. સ્ટોકિસ્ટ વાળો હોલસેલર પાસે, રિજિયનલ ડિસ્ટ્રીબ્યુટર પાસે, નેશનલ વાળો CNF એજન્ટ પાસે જાય છે. આ રીતે ઉત્પાદન થયેલી વસ્તુ ગ્રાહક સુધી પહોંચે છે. બીજી વાસ્તવિકતા કે કોઈ પણ વસ્તુ બજારમાં આવે આપણે શાનાથી ખબર પડે છે? જાહેરાતથી. તો જાહેરાતનો પણ એક મોટો ફાળો રહેલો છે જે આપણે રોજબરોજ ટીવી પર જોઈએ છીએ. બીજી રિયાલિટી એ છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય એની ઉત્પાદન પડતર 25% કે 30% થી વધારે ક્યારે હોઈ શકે નહીં. 30 રૂપિયામાં તૈયાર થયેલી વસ્તુ ગ્રાહક સુધી પહોંચતા કેટલાની થઈ જાય છે? 100 રૂપિયાની. તો વચ્ચેના 70 રૂપિયા કોણ લઈ જાય છે? તો વચ્ચેના 70 રૂપિયા આ બધા મીડિયેટરો લઈ જાય છે વધતા ઓછા પ્રમાણમાં. તો એ વધતા ઓછા પ્રમાણ જે મીડિયેટરો પૈસા લઈ જાય છે એ લેવા પણ એ લોકો હકદાર છે. કારણ એમનું ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ છે, એ લોકો સમય ફાળે છે અને સાથે જોખમ લેવાની પણ તૈયારી છે. એટલા માટે એ પોતાનો હક મેળવે છે. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ ઉત્પાદન થયેલી વસ્તુ ગ્રાહક સુધી પહોંચે છે. તો કોના દ્વારા? તો ઉત્પાદન થયેલી વસ્તુ ક્યાં આવે છે? ડાયરેક્ટ સેલિંગ કંપની પાસે આવે છે. અને ડાયરેક્ટ સેલિંગ કંપની મારા તમારા જેવા ડિસ્ટ્રીબ્યુટર થકી કસ્ટમર સુધી પ્રોડક્ટ પહોંચાડે છે. અને કેવી રીતે? તો કસ્ટમર ગ્રાહકોના અભિપ્રાયથી. એક એક્ઝામ્પલ તમને સમજાવું. માનો કે આપણે એક પિક્ચર જોયું, બાહુબલી 2. પિક્ચર આપણને જબરદસ્ત ગમ્યું. હવે આપણે શું કરીએ છીએ? બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોરે ચૌકે કે આપણા જ્યાં પણ સગા સંબંધી મિત્રો લોકો મળે એને આપણે રજૂઆત કરી દઈએ છીએ કે ભાઈ મેં કાલે એક સરસ મજાનું પિક્ચર જોયું જેનું નામ હતું બાહુબલી 2. મને જબરજસ્ત ગમ્યું. અનાયાસે એક શબ્દ બોલીએ છીએ, તમે પણ જોઈ આવજો. હવે આવું બોલવાની કોઈ જરૂર નથી, પણ સહજ ભાવે આપણા મગજમાંથી એ શબ્દ નીકળી જાય છે. હવે આપણા અભિપ્રાયના કારણે આપણા 2 મિત્રો, 5 મિત્રો એ પણ બાહુબલી 2 જોવા જાય છે. 200 રૂપિયાની ટિકિટ લે છે. 1000 રૂપિયાનો વકરો સિનેમેક્સ વાળાને થાય છે. સિનેમેક્સ વાળો એવું પણ નહીં, એવું આપણે નહીં કે તમારા સારા અભિપ્રાયથી તમારા 5 મિત્રો પિક્ચર જોવા આવ્યા, 200 રૂપિયાની ટિકિટ લીધી અને 1000 રૂપિયાનો વકરો થયો, તમે પણ 100 રૂપિયા રાખો. આવું કહેશે નહીં. કે છતાંય આપણે અનાયાસે અભિપ્રાય આપીએ છીએ. તો અહીંયા કંપની એવું કહે છે, માય લાઈફસ્ટાઈલ એવું કહે છે કે અમારી પ્રોડક્ટ તમે વાપરો, તમને રિઝલ્ટ મળે, તમને ગમે તો તમે એને સારો અભિપ્રાય આપો. એ અભિપ્રાય આપો છો, અમારી પ્રોડક્ટ વેચાય છે, એમાંથી તમને 10%-15%નો પોર્શન એટલે કે નફો તમને આપીશું. હવે જો આપણે કોઈ પણ જાતના ઇન્વેસ્ટમેન્ટ વગર અને સારી અને સાચી ભલામણ કરવાથી જો પણ આપણે પૈસા મળતા હોય, કરોડપતિ બનવાનો મોકો મળતો હોય તો આ વસ્તુ કરાય કે ના કરાય? હા, કરી શકાય. તો દોસ્તો, આજે બીજી વાસ્તવિકતા બતાવું કે અહીંયા પણ ઉત્પાદન પડતો 30 રૂપિયા છે, ગ્રાહક સુધી પહોંચતા કેટલાની થઈ જાય છે? 100 રૂપિયાની. પણ ફરક એ છે કે અહીંયા 70 રૂપિયા વચ્ચેના મીડિયેટરો લઈ જતા હતા, અહીંયા 70 રૂપિયાનો બેનિફિટ કોને મળે છે? ડાયરેક્ટ કસ્ટમરને મળે છે. અને ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં કસ્ટમરને શું કહેવામાં આવે છે? ડાયરેક્ટ સેલર કહેવામાં આવે છે. તો દોસ્તો, મેં તમને આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની થોડી સમજણ આપી. और डायरेक्ट सेलिंग इंडस्ट्री આજે ભારતમાં આ બિઝનેસની મહદઅંશે શરૂઆત થઈ છે. હું તમને જે વાત કરવા માટે જઈ રહ્યો છું કે ભારતની ફાસ્ટ ગ્રોઈંગ કંપની અને ભારતની નંબર 1 કંપની એવી માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ ભારતની સૌથી મજબૂત ડાયરેક્ટ સેલિંગ કંપની છે. દોસ્તો, આજે મને લાખો રૂપિયા મળે છે એટલા માટે નહીં,
પણ તમે પણ ગૂગલમાં જઈ અને અંદર લખી શકો છો ટોપ 10 ડાયરેક્ટ સેલિંગ કંપની ઇન ઇન્ડિયા. પહેલું કોનું નામ આવશે? તો માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નામ આવશે દોસ્તો. તો ભારતની ફાસ્ટ ગ્રોઈંગ કંપની છે. કંપનીના લીગલ ડોક્યુમેન્ટની વાત કરું તો કંપની ભારતીય એક્ટ 1956 મુજબ રજીસ્ટ્રેશન થયેલું છે. કંપની ISO 9001:2015 સર્ટિફાઈડ છે. દોસ્તો કંપની આપણને 5 વર્ષમાં આપણા કુટુંબના સપના પૂરા કરવા માટે, 60 વર્ષની આવક 5 વર્ષમાં કરવા માટે અને જિંદગીમાં એક જબરદસ્ત કેરિયર બનાવવા માટે આપણને એક સરસ મજાની રેન્જ ઓફ પ્રોડક્ટ આપી છે. કઈ રેન્જ છે આપણી પાસે? તો હેલ્થ કેર પ્રોડક્ટ છે, વેલનેસ પ્રોડક્ટ છે, બોડી કેર પ્રોડક્ટ છે, બ્યુટી કેર પ્રોડક્ટ છે, પર્સનલ કેર પ્રોડક્ટ છે અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે. આ બધી પ્રોડક્ટ દોસ્તો દમદાર પ્રોડક્ટ છે. કોને બનાવેલી છે? તો પહેલું તો આપણી આ 5 બ્રાન્ડ છે. આપણી પ્રોડક્ટની 5 બ્રાન્ડ છે: એલિમેન્ટ્સ, ઓન એન્ડ ઓન, ઇન્ડિયાગ્રો, ન્યુસ્ટાર, માય હોપ અને આહાર. આ જે 5 બ્રાન્ડ આપણા વર્લ્ડ ક્લાસ સાયન્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલી છે. એમાં પહેલું નામ છે ડોક્ટર ડીબી નારાયણ સાહેબ છે, ડોક્ટર ચેલાકુમાર સ્વામી છે, કેસી ગોંડન છે અને આપણા પ્રોજેક્ટ હેડ છે કે રાજેશ સાહેબ છે. આ લોકો દ્વારા આપણી પ્રોડક્ટ બનાવવામાં આવેલી છે. દોસ્તો આ બધાની પ્રોફાઇલમાં જો તમને હું ડિટેલમાં વાત નહીં કરી શકું, પણ તમે કોઈ પણ ગૂગલમાં નામ નાખીને પણ જોઈ શકો છો એમની પ્રોફાઇલ. આ બધા જે સાયન્ટિસ્ટ 20 વર્ષથી માંડીને 40-45 વર્ષના અનુભવી લોકો છે. ડાબર, રેનબક્સી જેવી નામાંકિત કંપનીઓમાં મેક્સિમમ જે પ્રોડક્ટ બનાવી છે એ ડીબી નારાયણ સાહેબે બનાવેલી છે. આ લોકો ભારત સરકારની આયુષ સંસ્થામાં પણ ક્યાંક ચેરપર્સન તરીકે કામ કરી ચૂકેલા લોકો છે. હવે પહેલી હું તમને બ્રાન્ડ બતાવવા માટે જઈ રહ્યો છું, આપણી એલિમેન્ટ્સ બ્રાન્ડ, જેના માટે મને પોતાને પ્રાઉડ છે. દોસ્તો આપણી એલિમેન્ટ બ્રાન્ડ છે. સૌથી પહેલા તો 3 યુનિક સેલિંગ પોઈન્ટ તમને બતાવીશ. પહેલું તો 100% આયુર્વેદિક છે, 100% નેચર છે, જેમાં કોઈ કેમિકલનો ક્યાંય ઉપયોગ કરવામાં આવેલો નથી. અને ભારત સરકારની સંસ્થા આયુષની પ્રીમિયમ માર્કેટની પ્રોડક્ટ છે. દોસ્તો ભારતમાં એક અને માત્ર એક જ ડાયરેક્ટ સેલિંગ કંપની છે, માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. દોસ્તો કે જેની પાસે આયુષ પ્રીમિયમ માર્ક છે અને જેટલી પણ પ્રોડક્ટ એલિમેન્ટ્સની પ્રોડક્ટ છે એ ભારત સરકારની આયુષ સંસ્થાની ગાઈડલાઈન પ્રમાણે બનાવવામાં આવેલી છે. એટલે 100% રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે. દોસ્તો બીજું, વર્ષ 2019ની બેસ્ટ હેલ્થ બ્રાન્ડ તરીકેનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા એને એવોર્ડ મળેલો છે. દોસ્તો બેસ્ટ બ્રાન્ડ છે. હવે અહીંયા જે કંઈ પ્રોડક્ટ મૂકવામાં આવી છે કંપની દ્વારા, ભારતમાં જેટલા પણ રોગો ડેવલપ થયેલા છે એના અનુલક્ષીને કંપનીએ પ્રોડક્ટ બનાવી છે. અને પ્રોડક્ટનું નામ સાંભળીને જ આપણે પોતાને આઈડિયા આવશે કે આ શેના માટેની પ્રોડક્ટ છે. તો પહેલું પ્રોડક્ટનું નામ છે કફનીલ. કફનીલ મતલબ શરદી માટેની પ્રોડક્ટ છે. ગમે તેવી શરદી થઈ હોય સાહેબ, 3 ડોઝ લો, શરદી મટી જશે. બીજું કફ રિલીફ ફોર્મ્યુલા છે. આજે માર્કેટની એલોપેથી દવા લઈએ છીએ શરદી માટે, ત્યારે એ આપણા કફને અંદર શરીરમાં બાળી નાખે છે, જેના કારણે આપણા ફેફસાને નુકસાન થાય છે. જ્યારે આ પ્રોડક્ટનું કામ છે આપણા કફને પાતળો કરી અને શરીરમાંથી બહાર કાઢી નાખે છે. એટલે કફ રિલીફ ફોર્મ્યુલા છે, શરદી માટેની પ્રોડક્ટ છે, જબરજસ્ત. બીજી પ્રોડક્ટ છે મલ્ટીગાર્ડ બ્લડ પ્યુરિફાય, લોહી શુદ્ધ કરવા માટેની પ્રોડક્ટ છે. આપણા શરીરમાં જેટલા પણ મેક્સિમમ જે રોગો થાય છે એ બધા બ્લડની અશુદ્ધિના કારણે થાય છે. માનો કે કેન્સર થવું, મસા થવા, શરીર સ્કિનને ચામડીને લગતા જેટલા પણ રોગો છે, ખસ, ખરજવું કે કરોડિયા કે કોડ, આ બધા જે રોગો થાય છે એ બ્લડની અશુદ્ધિના કારણે થાય છે. આપણી જે પ્રોડક્ટ છે એ બ્લડને શુદ્ધ કરવાનું કામ કરે છે. એટલે આ અસાધ્ય રોગોમાંથી પણ આપણને મુક્તિ આપે છે. એથી આ એક સરસ મજાનું રિઝલ્ટ છે. આ શરીર પર કરોડિયા છે, આ એનું રિઝલ્ટ છે. ખીલ છે. એથી આગળ છે વુમન કેમ્પેનિયન. વુમેન મતલબ સ્ત્રી. આ સ્ત્રીઓ માટેની પ્રોડક્ટ છે. સ્ત્રીઓના જેટલા પણ ગાયનેક પ્રોબ્લેમ છે એ બધા જ ગાયનેક પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે વુમેન કેમ્પેનિયન. સ્ત્રીઓનો ગાયનેક પ્રોબ્લેમ મહત્વનો કયો હોય છે? તો માસિક ધર્મ વખતે વધારે પડતો દુખાવો થવો, એ પહેલા દુખાવો થવો, એ પછી દુખાવો થવો, વધારે પડતું બ્લડિંગ થવું, વધારે પડતું શરીર ધોવાવું. જો 3 મહિના રેગ્યુલર પ્રોડક્ટ લેવામાં આવશે તો લાઈફ ટાઈમ એને આ બધા રોગમાંથી મુક્તિ મળી જશે. તો સરસ મજાની પ્રોડક્ટ છે વુમેન કેમ્પેનિયન. મેન શક્તિમાન, એ જ રીતે પુરુષો માટેની પ્રોડક્ટ છે. મેન મતલબ પુરુષ માટેની પ્રોડક્ટ છે. કોઈ પણ
સ્ટ્રેસના કારણે યા તો કોઈ પણ બીમારીના કારણે એની સેક્સ લાઈફ 0 થઈ ગઈ હોય તો એને રીઇમ્પ્રુવમેન્ટ કરવા માટે સરસ મજાની પ્રોડક્ટ છે. એ બીજું કામ છે એનું શુક્રાણુઓમાં વધારો કરવાનું કામ છે. માનો કે પુરુષની ખામીના કારણે સંતાન ન થતા હોય અને જો આ પ્રોડક્ટ લેવામાં આવશે 3 થી 4 મહિના તો એને 100% રિઝલ્ટ મળશે. દોસ્તો સરસ મજાની પ્રોડક્ટ છે મેન્સ શક્તિમાન. લીવ અગેન, એનું નામ જ જબરદસ્ત છે, લીવ અગેન, ફરીવાર જિંદગી જીવો. કહેવાનો મતલબ જેનું લીવર બગડ્યું એની જિંદગી બગડી. આ પ્રોડક્ટને જો 3 મહિના રેગ્યુલર લેવામાં આવશે તો એનું લીવર ગમે તેટલું ડેમેજ થયું હશે તો એને સરસ સાજું કરી દેશે અને લીવર ફરીવાર સરસ મજાનું કામ કરતું થઈ જશે અને ફરીવાર જિંદગી જીવવાનો મોકો મળશે. સરસ મજાની પ્રોડક્ટ છે દોસ્તો લીવર માટેની લીવ અગેન. ફાઇટ ટ્રેસ સામે લડો. આજે મોટા ભાગના લોકોને 3 પ્રોબ્લેમના કારણે મગજ ઉપર ટ્રેસ રહેતો હોય છે. કાં તો નાણાકીય ભીડ હોય, સામાજિક પ્રોબ્લેમોના કારણે, યા તો કામના વધારે પડતા બોજના કારણે એના મગજ ઉપર ટ્રેસ રહેતો હોય છે. હવે મગજ ઉપર ટ્રેસ એટલે રાત્રે ઊંઘ ના આવે એટલે બીજા દિવસે કામ કરવાની મજા ના આવે. હવે ફાઇટ ટ્રેસ આ પ્રોડક્ટ લેવાથી આપણી ટ્રેસ ટોલરન્સ શક્તિમાં વધારો થાય છે, જેના કારણે આપણને સરસ મજાની ઊંઘ આવશે અને ઊંઘ આવશે એટલે બીજા દિવસે કામ કરવાની મજા પડશે. એથી આગળ છે વેલ હાર્ટ. આપણી સરસ મજાની પ્રોડક્ટ છે વેલ હાર્ટ માટેની. આ પ્રોડક્ટનું કામ છે આપણી હાર્ટની જેટલી માંસપેશીઓ છે એને સ્ટ્રોંગ બનાવે છે. હાર્ટ પેશી સ્ટ્રોંગ બનશે એટલે એને આપણી પમ્પિંગની જે પ્રક્રિયા છે પ્રોપર થશે, જેના કારણે આવનાર ભવિષ્યમાં એટેક સામે આપણને રક્ષણ મળે છે. અને ખાસ કરીને જે લોકોને વારસાગત એટેકનો પ્રોબ્લેમ છે, હાર્ટના પ્રોબ્લેમ છે, એના માટે ઉત્તમ છે દોસ્તો. તો આવનાર ભવિષ્યમાં એટેક સામે આપણને પ્રોટેક્શન આપે છે આપણી વેલ હાર્ટ. નો વેદના કેપ્સ્યુલ પણ છે અને જેલ પણ છે. આ પ્રોડક્ટનું કામ છે ચોટીથી માંડીને પાણી સુધી આપણા શરીરમાં જે કંઈ દુખાવા થાય છે, સાંધાના દુખાવા, સ્નાયુના દુખાવા, માથાનો દુખાવો, એના માટેની આ અક્ષીર ઈલાજ છે, અક્ષીર પ્રોડક્ટ છે. માથું દુખતું હોય બામની જગ્યાએ નો વેદના જેલ લગાવશો, માથું મટી જશે. સરસ મજાની પ્રોડક્ટ છે નો વેદના જેલ અને કેપ્સ્યુલ. એથી આગળ છે ઇમ્યુનો 3 પ્લસ મતલબ સાદી ભાષામાં કહો તો ત્રિફળા. હવે ત્રિફળાનું કામ છે આપણા શરીરમાં સામાન્ય તકલીફો જેવી કે ગેસ, એસિડિટી, અપચો, દુખાવો અથવા તો દ્રષ્ટિની ખામી રહેતી હોય, જો આને 3 મહિના રેગ્યુલર લેવામાં આવશે તો આ બધી તકલીફોમાંથી આપણે બાકાત રહી શકીશું. બીજું કંઈ પણ તકલીફ ના હોય તો પણ આ પ્રોડક્ટને આપણે સારી હેલ્થ માટે લઈ શકીએ છીએ. ઇમ્યુનો 3 પ્લસ. વાઉન્ડ હીલિંગ ક્રીમ સરસ મજાની પ્રોડક્ટ છે દોસ્તો. એના મહત્વના 3 કામ છે. વાગ્યું હોય, નાનો મોટો ઘા પડ્યો હોય, દાઝ્યા હોય, ફોલ્લો પડ્યો હોય અને ઘા પડ્યો હોય અને રૂઝ ના આવતી હોય તો સરસ મજાની આ પ્રોડક્ટ છે, એને લગાવવામાં આવશે. એકદમ સરસ મજાનું રૂઝ આવી જશે. અને ખાસ કરીને ડાયાબિટીસના દર્દી હોય અને રૂઝ ના આવતી હોય તો એના માટે બહુ પ્રિફરેબલ છે. અને ખાસ વાઢિયા પડ્યા હોય અને એના ઉપર જો લગાવવામાં આવશે તો પગના વાઢિયા પણ મટી જશે. તો સરસ મજાની પ્રોડક્ટ છે વાઉન્ડ હીલિંગ ક્રીમ. એના સરસ મજાના રિઝલ્ટ છે. જુઓ, એથી આગળ છે ડેલી ડેટોક્સ. આપણે સવારમાં બધા સરસ મજાનું સ્નાન કરીએ છીએ, એ બહારનું સ્નાન છે. આ પ્રોડક્ટનું કામ છે અંદરનું સ્નાન કરવાનું. આપણા શરીરમાં જે ઝેરી તત્વો ટોક્સિન જમા થાય છે. ઘણા બધા મિત્રો એવું કે મારે કોઈ વ્યસન નથી સાહેબ, ટોક્સિન કેવી રીતે જમા થાય? દોસ્તો, ટોક્સિન શ્વાસોશ્વાસમાં પણ, અશુદ્ધ હવા હોય શ્વાસોશ્વાસમાં પણ આપણા શરીરમાં ટોક્સિન જમા થાય છે. બીજું જે કંઈ ખોરાક લઈએ છીએ, આપણે શાકભાજી લઈએ છીએ, અનાજ લઈ ખાઈએ છીએ, એમાં પેસ્ટિસાઇડ જંતુનાશક દવાઓના છંટકાવના કારણે પણ એમાં ટોક્સિન હોય છે. એ અનાયાસે આપણા શરીરમાં જમા થાય છે. એ જમા થયેલા ટોક્સિન આપણા અંદરના ઓર્ગન્સને નુકસાન કરે છે, હાર્ટને નુકસાન કરે છે, લીવરને નુકસાન કરે છે, ક્યાંક ને ક્યાંક કિડનીને નુકસાન કરે છે. આ ડેલી ડેટોક્સ જો આપણે સરસ મજાનું 3 મહિના લઈ લઈશું તો શરીરમાં જેટલા પણ ટોક્સિન જમા થયા છે એ બધા ટોક્સિન શરીરમાંથી બહાર નીકળી જશે અને આપણા બધા ઓર્ગન્સને કોઈ નુકસાન થશે નહીં. એથી આગળ છે બિલો 37 નું કામ છે દોસ્તો. કોઈ પણ પ્રકારનો તાવ આવ્યો હોય, પછી મેલેરિયાનો હોય કે વાયરલ ઇન્ફેક્શનથી તાવ આવ્યો હોય, એ તાવને મટાડવા માટે આપણે બિલો 37 સરસ મજાની પ્રોડક્ટ છે. એથી આગળ છે ચેમ્પિયન તેલ. દોસ્તો, આનો મલ્ટીપર્પઝ યુઝ છે.
વાળની જેટલી પણ સમસ્યાઓ છે, વાળ ખરવા, ખોડો, ખુજલી, આ બધી સમસ્યામાંથી આપણને રક્ષણ આપે છે દોસ્તો. એથી વિશેષ સારી ઊંઘ ના આવતી હોય, રાત્રે માલિશ કરીને ઊંઘી જઈશું ને તો સરસ મજાની ઊંઘ પણ આવશે. અને એથી વિશેષ દોસ્તો, જે લોકો કોઈ લોકોને પેરાલિસિસ થયો હોય, જલ્દી ઇમ્પ્રુવમેન્ટ ન હોતો હોય, તો એને સરસ મજાનું સામાન્ય ગરમ કરી અને જો એની સરસ માલિશ કરવામાં આવશે તો એમાં પણ જબરદસ્ત ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો સરસ મજાની પ્રોડક્ટ છે આપણી ચંપી ચેમ્પિયન તેલ, કવચ પ્રાસ. હવે શિયાળો આવે એટલે ઘણી બધી કંપનીના ચ્યવનપ્રાશ માર્કેટમાં આવી જાય છે. એ બધા દોસ્તો સિઝનેબલ હોય છે. આપણી આ જે પ્રોડક્ટ છે એ ઓલ સીઝન ફોર્મ્યુલા છે, 12 મહિના લઈ શકાય છે. આ પ્રોડક્ટનું કામ શું? પહેલું તો આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, એટલે વારંવાર જે બીમાર પડીએ છીએ ને એ બીમાર પડીશું નહીં. તો આ પ્રોડક્ટને જો રેગ્યુલર લેવામાં આવશે તો આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે. શરીરમાં નાને કોઈ વિટામિન્સની ઉણપ હશે તો એની પણ પૂર્તતા કરશે અને શક્તિમાં વધારો કરશે. ફિલિંગ્સ પ્રોડક્ટ છે દોસ્તો આપણા હિમોગ્લોબિન માટેની. શરીરમાં લોહીનું પ્રમાણ વધારે છે. આજે જોઈએ તો 80% લેડીઝમાં હિમોગ્લોબિન ઓછું હોય છે. હિમોગ્લોબિન ઓછું હોવાના કારણે વારંવાર કામ કરતા કરતા થાકી જવામાં પ્રશ્નો હોય છે, યા તો કામ કરતા કરતા કંટાળો આવવાના પણ પ્રશ્નો ઉભા થતા હોય છે. એ હિમોગ્લોબિન ઓછું હોવાના કારણે થાય છે. દોસ્તો 3 મહિના જો આ પ્રોડક્ટને લેવામાં આવશે, કેપ્સ્યુલ પણ છે અને લિક્વિડ પણ છે. જો આને 3 મહિના લેવામાં આવશે તો હું માનું છું ત્યાં સુધી એનું હિમોગ્લોબિન 10% થી વધારે થઈ જશે, ગેરંટેડ. તો સરસ મજાની પ્રોડક્ટ છે ફિલિંગ્સ. અને એથી આગળ છે દોસ્તો યુરી પ્લસ, જેના માટે મને પોતાનું પ્રાઉડ છે દોસ્તો. યુરી પ્લસ એ પથરી માટેની પ્રોડક્ટ છે. આજે કોઈ પણ પ્રકારનો પથરીનો દર્દી હોય, 3 મહિના આપણે યુરી પ્લસને જો રેગ્યુલર લેશે તો 101% એની 15 mm ની પથરી હોય કે 20 mm ની પથરી હોય એ નીકળી જશે. આજે એક વ્યક્તિને પથરી નીકળી જાય એ 5 જણને કહેવાનો છે. આપણો જે કે બિઝનેસ થાય છે કસ્ટમર રેકમેન્ડેશન થાય છે. તો આપણી સરસ મજાની પ્રોડક્ટ છે યુરી પ્લસ છે. એથી આગળ છે આપણી બીજી 4 પ્રોડક્ટ નવી આવી છે એન્ટી એલર્જી. આજે એલર્જી માટેની બજારમાં કોઈ પર્ટિક્યુલર દવા નથી. આપણી પાસે સરસ મજાની એન્ટી એલર્જીની પ્રોડક્ટ છે. કોઈ પણ પ્રકારની એલર્જી થઈ હોય તો એમાં આપણને એ એલર્જીમાં રક્ષણ આપે છે. સાયક્લો, સ્ત્રીની ખામીના કારણે જો સંતાન ન થતા હોય તો એના માટે ઉપયોગી છે. સાયક્લોવા છે. થાઈ હેલ્થ, થાઇરોઇડ માટેની સરસ મજાની પ્રોડક્ટ છે આપણી થાઈ હેલ્થ. અને ખાસ તો દમ અને અસ્થમા જેના માટેની સરસ પ્રોડક્ટ છે આયુષ શ્વાસ. હવે આપણે જોઈએ બીજી આપણી બ્રાન્ડ છે ઓન એન્ડ ઓન ની આપણે બ્રાન્ડ જોઈએ તો આપણી સરસ મજાની પ્રોડક્ટ છે 9E5 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક, જેના માટે દોસ્તો મને પોતાને પ્રાઉડ છે. અને આજે જેટલા પણ લોકો કામ કરે છે બધાને આ પ્રોડક્ટ પ્રત્યે પ્રાઉડ છે. કેમ? તો આ એક અદ્ભુત પ્રોડક્ટ છે. એના માટે એવું કહેવાય છે કે કળિયુગનું અમૃત છે દોસ્તો. અને ઘણા લોકો એને સંજીવની પણ કહેતા હોય છે. અને સાદી ભાષામાં જો એક વાત કરું દોસ્તો તો તમને કદાચ વધારે પડતી લાગશે કે જ્યાં ડોક્ટરનો અંત ત્યાંથી આ પ્રોડક્ટની શરૂઆત થાય છે. માનો કે કોઈ ડોક્ટર પેશન્ટને એવું કે ભાઈ આ દર્દી સાજો નહીં થાય અને ઘરે લઈ જાઓ, સેવા કરો, અને જો આ પ્રોડક્ટ 3 મહિના આપવામાં આવશે તો ઘોડા જેમ ચાલતો થશે એની ગેરંટી. દોસ્તો સરસ મજાની પ્રોડક્ટ છે, એકદમ નેચરલ એન્ટીઓક્સિડન્ટ પીણું છે. એમાં કોઈ એડેડ સુગર પણ નથી, કોઈ કેમિકલ પણ નથી, એકદમ નેચરલ પીણું છે. આ પ્રોડક્ટ દુનિયામાં નંબર 1 કેમ છે એની પાછળનું કારણ કહું તો આજે દુનિયામાં ઘણી બધી કંપનીઓની હેલ્થ ડ્રિંક વેચાય છે બજારમાં. હરેક કંપનીઓના હેલ્થ ડ્રિંક જેના ઓરખ વેલ્યુ, એની ક્વોલિટીના માપદંડ તરીકે ઓરખ વેલ્યુ હોય છે. આજે બજારમાં ઘણી બધી કંપનીઓના હેલ્થ ડ્રિંક વેચાય છે જેના ઓરખ વેલ્યુ છે લાખ કે 1.5 લાખ. જ્યારે આપણી 9E5 પ્રીમિયમ હેલ્થ ડ્રિંકના ઓરખ વેલ્યુ છે 9 લાખ. એ 9 લાખ ઓરખ વેલ્યુના કારણે જે કંઈ પેશન્ટને આપવામાં આવે છે એને 100% રિઝલ્ટ મળે છે. તો સરસ મજાની પ્રોડક્ટ છે આપણી 9E5 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક. બધી બેરીમાંથી બનેલી દોસ્તો પ્રોડક્ટ છે, 13 પ્રકારની બેરી છે. એના રિઝલ્ટ છે દોસ્તો કોઈ પણ પ્રકારના સ્કિન ડિસીઝ હોય, કોઈ પણ પ્રકારના એલર્જીના પ્રશ્નો હોય, હાર્ટના પ્રશ્નો હોય, એના માટે સરસ મજાની પ્રોડક્ટ છે. એથી આગળ છે ન્યુટ્રીલાઇટ પાવડર, જે ન્યુટ્રિશનની ઉણપ છે એની પૂર્તતા કરે છે. એ દોસ્તો ન્યુટ્રીલાઇટ પાવડર એક બેલેન્સ પ્રોડક્ટ છે. એમાં પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ અને મિનરલ્સ એનું એક બેલેન્સ કરવામાં આવેલું છે. એટલે એનું અસરકારક રિઝલ્ટ છે. માનો કે કોઈ બાળક શરીર લેતું નથી, એનિમિયાથી કુપોષણની ખામી ધરાવે છે,
જો એને આ પ્રોડક્ટ આપવામાં આવશે તો 100% એ પોતે શરીર લેશે, હૃષ્ટપુષ્ટ બનશે અને એની આયર્નની જે ખામી છે એમાં પણ પૂર્તતા કરે છે. સરસ મજાની પ્રોડક્ટ છે ન્યુટ્રીલાઇટ પાવડર દોસ્તો. એથી આગળ છે પ્રોટીન પ્લસ પાવડર. શરીરમાં જે કંઈ પ્રોટીનની ઉણપ છે એની પૂર્તતા કરે છે અને પ્રોટીનના કારણે જે કંઈ પ્રોબ્લેમ થાય છે, વાળ ખરવાના પ્રોબ્લેમ કે વાળ નાની ઉંમરે વાળ સફેદ થઈ જવાના પ્રોબ્લેમ, આ બધા જે પ્રોબ્લેમ થાય છે પ્રોટીનની ઉણપના કારણે થાય છે. તો આ પ્રોટીન પાવડર લેવાથી એ બધા જ આપણી પ્રોટીનની સમસ્યાઓ દૂર કરે છે. એથી આગળ છે સ્પિરુલિના ગોલ્ડ. અદ્ભુત પ્રોડક્ટ છે દોસ્તો. સ્પિરુલિના એટલે એનું ગુજરાતી થાય સેવા. આ એક દરિયાઈ સેવળમાંથી બનેલી પ્રોડક્ટ છે. તમને એક એક્ઝામ્પલ આપું કે કાચબો 200 થી 300 વર્ષ જીવે. કાચબાનું આયુષ્ય 300 વર્ષ હોય છે. કેમ? તો એનો ખોરાક શું? તો એનો ખોરાક છે સેવા. આજે કાચબો સેવળ ખાય છે જેના કારણે 300 વર્ષ જેવું આયુષ્ય જીવે છે. આજે ઘોડાને ઘરેથી છોડીએ, પાણીમાં જાય તો શું ખાય? સેવળ ખાય. એટલે આપણે શક્તિના માપદંડ તરીકે આપણે ઘોડાને જોઈએ છીએ. તો પહેલું તો ઘોડા જેવી શક્તિ આપતી પ્રોડક્ટ છે, લાંબુ આયુષ્ય આપતી પ્રોડક્ટ છે. શરીરમાં B12 ની ખામી હોય તો એમાં પણ પૂર્તતા કરે છે, એની ઉણપને દૂર કરે છે. અને ખાસ તો દોસ્તો કોઈને પેરાલિસિસ થયો હોય, જલ્દી ઇમ્પ્રુવમેન્ટ ના આવતું હોય તો એને જો આ પ્રોડક્ટ આપવામાં આવશે તો એને પેરાલિસિસમાં પણ જલ્દી ઇમ્પ્રુવમેન્ટ આવશે. એક 36 ભાતનું ભોજન જમી અને એમાંથી જેટલા પૌષ્ટિક તત્વો મળે છે એટલા જ પૌષ્ટિક તત્વો આપણને એક કેપ્સ્યુલમાંથી મળે છે. તો એક સરસ મજાની પ્રોડક્ટ છે આપણી સ્પિરુલિના ગોલ્ડ છે અને 100% નેચરલ છે. જેનું જે કેપ્સ્યુલ છે એનું પડ પણ એ નેચરલ પડ છે, કોઈ જીલેટિનમાંથી બનેલું પડ નથી. તો સરસ મજાની પ્રોડક્ટ છે સ્પિરુલિના ગોલ્ડ. અને એથી સરસ મજાની પ્રોડક્ટ છે આપણી ડાયબા લાઈવ. ડાયાબિટીસ માટેની સરસ મજાની પ્રોડક્ટ છે દોસ્તો. લસણમાંથી બનેલી પ્રોડક્ટ છે અને એમાં જે એક તત્વ છે એલિસિન તત્વ, જે આપણા ડાયાબિટીસને સ્ટેબિલાઇઝ કરે છે. 100% 100% સ્ટેબિલાઇઝ કરતું તત્વ છે એલિસિન. પ્રોડક્ટ કોણ લઈ શકે? પ્રોડક્ટ 3 વ્યક્તિ લઈ શકે કે જે વ્યક્તિને ડાયાબિટીસ થયો છે એ પણ લઈ શકે, જેને ભવિષ્યમાં ડાયાબિટીસની શક્યતા છે એ પણ લઈ શકે અને જે વ્યક્તિ સારું જીવન જીવવા માંગતો હોય એ પણ લઈ શકે છે દોસ્તો. આ પ્રોડક્ટ 4 મહિના જો એનો યુઝ કરવામાં આવશે તો 100% એમાં રિઝલ્ટ મળે છે દોસ્તો. આ પ્રોડક્ટ લેતા પહેલા કોઈ પણ પેશન્ટનો HbA1c કરાવવું જરૂરી છે. HbA1c એ સાચું માપદંડ છે અને એને કેટલી માત્રામાં આપવું એ એના પર આધારે આપી શકાય છે. એટલે સાચા અર્થમાં સાચા માત્રામાં જો આપીશું તો 100% રિઝલ્ટ મળશે. તો સરસ મજાની પ્રોડક્ટ છે આપણી ડાયબા લાઈવ. આપણી સરસ મજાની પ્રોડક્ટ છે હર્બલ ટૂથપેસ્ટ. દાંતની જેટલી પણ સમસ્યાઓ છે, દાંત ઉપર છારી બાંધવી, પેઢામાંથી લોહી નીકળવું, દાંત કળવા, પાયરિયાની તકલીફ હોય, આ પ્રોડક્ટનો યુઝ કરવામાં આવશે દોસ્તો આ બધી સમસ્યામાંથી આપણે દૂર થઈ જઈશું. તો સરસ મજાની પ્રોડક્ટ છે હર્બલ ટૂથપેસ્ટ છે. કોઈ પણ પ્રકારનું આમાં કેમિકલો યુઝ કરવામાં નથી આવ્યો. આજે દુનિયામાં જેટલા પણ મોઢાના જે કેન્સરો થાય છે એ ટૂથપેસ્ટના કારણે થતા હોય છે. આપણી ટોટલ હર્બલ ટૂથપેસ્ટ છે એટલે એવી કોઈ સમસ્યાઓનો પ્રશ્ન ઉભો થતો નથી. એથી આગળ છે આપણી સરસ મજાની પ્રોડક્ટ છે મહાભૂંગા તેલ. સાદી ભાષામાં જો દોસ્તો કહું તો ટાલમાં પણ બાલ ઉગે છે. પણ ટાલમાંથી બાલ ઉગવાની વાત કરી એટલે સિમ્પલ સમસ્યા. આજે જેટલા પણ વાળ ખરવાની સમસ્યાઓ છે એમાં તો 100% સોલ્યુશન છે. આજે 80% લેડીઝમાં માથાના વાળ ખરવાના પ્રશ્નો ઉભા થાય છે. આ બધી જ વાળની જેટલી સમસ્યાઓ છે એ સમસ્યાઓને દૂર કરે છે. તો એનો આ પદ્ધતિસર યુઝ કરવો જરૂરી છે. તો સરસ મજાની પ્રોડક્ટ છે મહાભૂંગા તેલ છે. એથી આગળ છે આપણી પ્રોડક્ટ વેલનેસ, પર્સનલ કેર, બોડી કેર અને આહારની પ્રોડક્ટ. આ બધી જ આપણી પ્રોડક્ટ છે સરસ મજાની પર્સનલ કેર પ્રોડક્ટ. દરેક પ્રકારના શેમ્પુ છે, દરેક પ્રકારના સાબુ છે, હોમ કેરની પ્રોડક્ટ છે અને આહારની પ્રોડક્ટ છે. સાબુ, શેમ્પુ, તેલ, ટૂથપેસ્ટ, ટોયલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર, મરચું, હળદર, ચાટ મસાલો ને ચા. આ બધી જ આપણી પ્રોડક્ટ છે સરસ મજાની. અને એથી આપણી સરસ મજાની એક રેન્જ છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ. દોસ્તો આપણી બધી જ એગ્રીકલ્ચર પ્રોડક્ટ એ 100% ઓર્ગેનિક છે અને નેનો ટેકનોલોજી છે. નેનો ટેકનોલોજીનો મતલબ કે એક ખેડૂત 1 એકરમાં 1 લીટર દવા વાપરતો હોય તો આપણે ફક્ત 250 ગ્રામ 250 ml વાપરવાની છે. એટલે નેનો ટેકનોલોજીના કારણે ખેડૂતની મજૂરી પણ બચે અને દવા પણ બચે, જેના કારણે અને
ઉત્પાદન પણ 2 ગણું 3 ગણું ઉત્પાદન આપતી પ્રોડક્ટ છે, સરસ મજાની. હું મારો પોતાનો જ એક અનુભવની વાત કરું. મારે 20 વીઘા દાડમનું ફાર્મ છે. મારી સાથે 200 વીઘા જમીનમાં બીજા ખેડૂતોએ દાડમ કરેલા, અમે એક જ સાથે રોપણી કરેલી. આજે અમે આ પહેલા જ વર્ષે એક નવું ઉત્પાદન લીધું. મારા ગામમાં 200 વીઘાના ખેડૂતોએ એવરેજ એક છોડ દીઠ 2.5 કિલો 3 કિલો દાડમનો ઉતાર આવ્યો. મારા દોસ્તો, મેં 2 વખત ગ્રો મેજિકનો ઉપયોગ કરેલો, સ્પ્રે કરેલો, એનું પરિણામ આવ્યું એક છોડ દીઠ 8 કિલોની એવરેજ આવી દોસ્તો. તો એનો મતલબ સરસ મજાનું રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે, 100% ઓર્ગેનિક છે. અને આજે ભારત સરકારનો અભિગમ છે અને ભારત સરકારની પર પહેલ છે કે હરેક ખેડૂત ઓર્ગેનિક ખેતી કરે. તો આપણી સરસ મજાની પ્રોડક્ટ છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ. હવે જોઈએ કંપનીનો પ્લાન. લોકોને લાખો કરોડ રૂપિયા કેવી રીતે કમાય છે. આજે ઘણી વખતે એવું બને, પહેલી વખત જયારે આ બિઝનેસ જોતા હોય તો લાખો રૂપિયાની જયારે વાતો થતી હોય એટલે આપણા મગજમાં સેટ થતી નથી. એક એક્ઝામ્પલ તમને બતાવું કે માનો કે આપણે તાજમહાલ નથી જોયો, એનો મતલબ એવો નથી કે આગળમાં તાજમહાલ નથી. એટલે આપણે ખુદને ખબર નથી, આપણે અનુભવી નથી, એટલે આપણે કદાચ આ મગજમાં પહેલા દિવસે મગજમાં સેટ નહીં થાય. અમારા મગજમાં સેટ નતું થયું. દોસ્તો, આ તો ભરોસાના વિશ્વાસનો બિઝનેસ છે. આપણે જે મિત્રો આ બિઝનેસ બતાવે છે એના પર ભરોસો રાખીને આપણે 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ કામ કરવાનું છે. ઘણા બધા લીડરોએ આ બિઝનેસ થકી પોતાના સપનાઓ પૂરા કર્યા છે દોસ્તો. તો જોઈએ કેવી રીતે આપણને પૈસા મળે છે, આમાંથી કેવી રીતે આપણી રેવન્યુ જનરેટ થાય છે, એ તમને પ્લાન બતાવવાનો પ્રયત્ન કરું છું. તો આપણો બિઝનેસ પ્લાન, પહેલો તો બિઝનેસ પ્લાન એની હાઇલાઇટ્સ બતાવું તો બિઝનેસ પ્લાન આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબનું છે. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની જે ઇન્ટરનેશનલ ગાઈડલાઈન છે, ગાઈડલાઈન પ્રમાણેનો આપણો પ્લાન છે. અને બીજું, પ્રોડક્ટની ખરીદી ગ્રાહકની ઈચ્છા મુજબ છે. અહીંયા બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કોઈ ફિક્સ પેકેજ લેવું કે એવું કંઈ જરૂરી નથી દોસ્તો. આપણી ઈચ્છા મુજબની કે આપણી જરૂરિયાત મુજબની કોઈ પણ પ્રોડક્ટ લઈને આપણે બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ છીએ. અહીંયા સફળ થવાના 3 પગથિયા છે. આ બિઝનેસમાં સક્સેસ થવા માટે આ 3 સ્ટેપમાંથી પસાર થવું પડે છે દોસ્તો. પરચેઝ એની પ્રોડક્ટ, કોઈ પણ માલ સામાનની ખરીદી કરો. યુઝ એન્ડ રેકમેન્ડેડ, તમે ખુદ વાપરો અને પછી લોકોને અભિપ્રાય આપો. જ્યાં સુધી આપણે ખુદ આ પ્રોડક્ટને વાપરીએ નહીં, અનુભવીએ નહીં, ત્યાં સુધી આપણે લોકોને દિલથી વાત કરી શકીશું નહીં. તો દોસ્તો, પહેલા યુઝ એન્ડ રેકમેન્ડેડ. ત્રીજી વસ્તુ, શીખો, શીખવાડો અને લોકોને મદદ કરો. પહેલું તો શું કરવાનું છે? શીખવાનું છે. આપણે ખુદે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, પછી લોકોને શીખવાડવાનું છે અને લોકોને મદદ કરવાની છે. તો આ 3 સ્ટેપમાંથી આપણે પસાર થવાનું છે. આવકના પ્રકાર દોસ્તો, અહીંયા 6 પ્રકારની આવક છે. પહેલી આવક છે રિટેલ પ્રોફિટ. રિટેલ પ્રોફિટ કે રીતે અહીંયા ડીપી અને એમઆરપી વચ્ચેનો જે ડિફરન્ટ, એને આપણે રિટેલ પ્રોફિટ કહીએ છીએ. આપણને જે કંઈ પ્રોડક્ટ છે લઈએ છીએ, આપણે ખરીદીએ છીએ, એ આપણે ડીપી પ્રાઇસથી મળે છે. માનો કે 1000 રૂપિયાનો સામાન આપણને 700 રૂપિયામાં મળે છે, તો 300 રૂપિયા શું થયું? એ આપણો રિટેલ પ્રોફિટ છે દોસ્તો. સેલ્સ ટર્નઓવર બોનસ આપણી બેઝિક ઇન્કમ છે, જે આપણને દર અઠવાડિયે આપે છે. ભારતમાં એક અને માત્ર એક જ માય લાઈફ કંપની છે, જે દર અઠવાડિયે પૈસા આપે છે દોસ્તો. આપણને દર અઠવાડિયે પૈસા મળે છે. ત્રીજી ઇન્કમ છે રેન્ક ઇન્કમ, જે દર મહિને મળે છે. એ પરફોર્મન્સના આધારે છે. પરફોર્મન્સ બોનસ દર મહિને મળે છે, એ પણ પરફોર્મન્સ અને ગ્લોબલ ટર્નઓવરના આધારે મળે છે. લોયલ્ટી બોનસ એ બી દર મહિને મળે છે, એ બી પરફોર્મન્સના આધારે મળે છે. અને રોયલ્ટી ઇન્કમ એ પણ દર મહિને મળે છે, એ બી પરફોર્મન્સ અને ગ્લોબલ ટર્નઓવરના આધારે મળે છે. આ સેલ્સ ટર્નઓવર બોનસ અઠવાડિયે પે આઉટ, આપણો દર અઠવાડિયે પૈસા મળે છે. દર અઠવાડિયે પે આઉટ મળે છે આપણને. શુક્રવારે વીક ક્લોઝિંગ, શુક્રવારે રાત્રે 12 વાગે અઠવાડિયાનો એન્ડ આવે છે અને શુક્રવારે રાત્રે 12 વાગ્યા પછી નવા અઠવાડિયાની શરૂઆત થાય છે. દર અઠવાડિયે 2,10,000 કમાવાનો મોકો. કંપની એક સીલિંગ નક્કી કરી છે કે સેલ્સ ટર્નઓવર બોનસ કોઈ પણ વ્યક્તિ એક આઈડી ઉપર મેક્સિમમ 2,10,000 રૂપિયા કમાઈ શકે છે. મળવાપાત્ર રકમ ટીડીએસ કપાત બાદ નિફ્ટ દ્વારા આપણા ખાતામાં જમા થાય છે. હવે અહીંયા બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય? દરેકના મગજમાં એક પ્રશ્ન ઉભો થશે. અહીંયા બિઝનેસ સિમ્પલી શરૂ કરી શકીએ છીએ. અહીંયા માત્ર કામ શું કરવાનું છે? બ્રાન્ડ બદલો, દુકાન બદલો. સિમ્પલ લોજિક. બ્રાન્ડ બદલવાની છે અને દુકાન બદલવાની છે. માત્ર 10,000 રૂપિયાનો રોજિંદો ઘર વપરાશનો સામાન લઈ આપણે બિઝનેસની શરૂઆત કરી શકીએ છીએ. બ્રાન્ડ બદલો, દુકાન બદલો.
તો આપણે શું કરતા હતા? અત્યાર સુધી કોલગેટ વાપરતા હતા. હવે કઈ બ્રાન્ડ વાપરવાની છે? હર્બલ ટૂથપેસ્ટ વાપરવાની છે. અત્યાર સુધી ક્લિનિક શેમ્પુ વાપરતા હતા, કયું હવે કમ્પ્લીટ કેર શેમ્પુ વાપરવાનું છે. તેલ, કોપરેલ તેલ વાપરતા હતા કોઈ પણ બ્રાન્ડનું, તો હવે કયું વાપરવાનું છે? ઓનિયનનું મહાભૂંગળા તેલ વાપરવાનું છે. માત્ર બ્રાન્ડ બદલો, દુકાન બદલો. જે આજે માર્કેટમાંથી લાવીએ છીએ પ્રોડક્ટ, હવે ક્યાંથી લાવવાની છે? આપણે માય લાઈફસ્ટાઈલની દુકાનમાંથી લાવવાની છે, અને એ બી ડીપી પ્રાઇસ થી લાવીએ છીએ. 20% થી માંડીને 40% ડિસ્કાઉન્ટ રેટમાં આપણને માલ મળે છે. તો બ્રાન્ડ બદલી, દુકાન બદલી આપણે આ બિઝનેસની શરૂઆત કરી શકીએ છીએ. હવે જોઈએ સેલ્સ ટર્નઓવર બોનસ. 10,000 રૂપિયાનો સામાન લઈ આપણે કંપનીના ડિસ્ટ્રીબ્યુટર બની શકીએ છીએ. શું કરવાનું છે? માત્ર આપણો જીવન જરૂરી 10,000 રૂપિયાનો સામાન લઈ આપણે આ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર બની શકીએ છીએ. આપણું ઓર્ગેનાઇઝેશન 1 છે અને આપણું ઓર્ગેનાઇઝેશન 2 છે. સાદી ભાષામાં કહું તો બ્રાન્ચ નંબર 1 છે અને બ્રાન્ચ નંબર 2 છે. હવે અહીંયા કામ શું કરવાનું? અહીંયા કંપની એવું કહે છે કે તમે જો અહીંયાથી તમારા સપના પૂરા કરવા માંગતા હોય તો તમે તમારા બિઝનેસ 2 વ્યક્તિઓને સ્પોન્સર કરવાનો છે. આપણા મામા, માસી, ફઈ, ફુવા, બેન, બનેવી, ભાણો, ભત્રીજો, જે લોકોને નોકરી ધંધા કે પૈસાની જરૂરત છે એવા 2-4 વ્યક્તિઓને આ બિઝનેસ સ્પોન્સર કરવાનો છે. તો ઘણા બધા મિત્રોના મનમાં એક સવાલ ઉભો થાય કે સાહેબ હું એકલો લાઈફ ટાઈમ કામ કરું તો ન ચાલે? ચાલે, પણ એક રિયાલિટી છે દોસ્તો. ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે કે પણ રડે તો પેટ ભરાય અને લોકો કામ કરે ને તો જ ઘર ભરાય. જો એક વ્યક્તિ લાઈફમાં ગમે તેટલી મજૂરી કરે, મહેનત કરે, 24 કલાકમાંથી 20 કલાક કામ કરે તો ક્યારેય કરોડપતિ બની શકે નહીં. કારણ હરેક વ્યક્તિના ઇન્ડિવિડ્યુઅલ લિમિટેશન આવે છે. કયા લિમિટેશન આવે છે? બુદ્ધિ શક્તિના, એટલે કે આઈડિયાના લિમિટેશન આવે છે, ગ્રુપના લિમિટેશન આવે છે, એરિયાના લિમિટેશન આવે છે, આવડતના લિમિટેશન આવે છે, જેના કારણે એક હદથી વધારે માણસ ઇન્ડિવિડ્યુઅલ કમાઈ શકતો નથી. તો આ બધા લિમિટેશનને જો દૂર કરવા હોય, અધર્સ બીજાના લોકોના કામના કલાકોનો બેનિફિટ લેવો હોય, લોકોના આઈડિયાનો બેનિફિટ લેવો હોય, લોકોના ગ્રુપનો બેનિફિટ લેવો હોય, લોકોના એરિયાનો જો બેનિફિટ લેવો હોય તો તમારે તમારી ટીમ વર્ક ઊભું કરવું પડે. દોસ્તો આ ટીમ વર્કનો ધંધો છે. તો આપણે શું કરવાનું છે? આપણા ગ્રુપમાંથી આપણા 2 મિત્રો, 2 સગા સંબંધી, 2 પડોશીને આ બિઝનેસ કરવાની તક આપીએ છીએ, લાખો રૂપિયા કમાવાનો મોકો આપીએ છીએ. સાદી ભાષામાં કહું તો આપણી ડાઉનલાઈનમાં 2 મિત્રોને ડિસ્ટ્રીબ્યુટર બનાવવાના છે. માનો કે આપણા 2 મિત્રો પણ આ બિઝનેસને જોયા પછી એ પણ આ 10,000 રૂપિયાનો સામાન લઈ આપણી સાથે ડિસ્ટ્રીબ્યુટર બને છે. હવે અહીંયા આપણે કમિશન કંપની શાના પર આપે છે? તો બીવી ઉપર કમિશન આપે છે. તો 10,000 માં બીવી કેટલા જનરેટ થાય? અહીંયા કંપની આપણને 100 રૂપિયાના 75 બીવી આપે છે. તો 10,000 ના કેટલા થયા? 7,500 બીવી. તો ઓર્ગેનાઇઝેશન 1 માં 7,500 બીવી, ઓર્ગેનાઇઝેશન 2 માં 7,500 બીવી. અઠવાડિયાના અંતે જેટલા બીવી મેચ થાય, જેટલા બીવીની પેર થાય એના 12% મેચિંગના 12% આપણને કંપની કમિશન આપે છે. તો ઓર્ગેનાઇઝેશન 1 માં 7,500 બીવી છે, ઓર્ગેનાઇઝેશન 2 માં 7,500 બીવી છે. તો કેટલા બીવીનું મેચિંગ થયું? 7,500 નું બીવીનું મેચિંગ થયું. એના 12% એટલે 900 રૂપિયા કંપની ઈસીએસ થી આપણા ખાતામાં જમા કરી દેશે. તો સિમ્પલ, આપણો પ્લાન સિમ્પલ છે, કોઈ કોમ્પ્લિકેશન, કોઈ હિડન કન્ડિશન નથી. આજે ભારતમાં આપણો પ્લાન એકદમ ઈઝી પ્લાન છે. આપણા જેવો ઈઝી પ્લાન કોઈ કંપનીમાં છે નહીં. સિમ્પલ, અઠવાડિયાના અંતે આપણા ઓર્ગેનાઇઝેશન 1 માં કેટલા બીવી જમા થયા, ઓર્ગેનાઇઝેશન 2 માં કેટલા બીવી જમા થયા, જેટલા બીવી જે બાજુ ઓછા હોય એનું મેચિંગ થાય અને જેટલા બીવીનું મેચિંગ થાય એના 12% એટલું આપણું કમિશન. પ્લાન સિમ્પલ છે, કોઈ કોમ્પ્લિકેશન નહીં, કોઈ હિડન કન્ડિશન. બીજું આગળ એક સરસ મજાની વાત કરીશ. સેલ્સ ટર્નઓવર બોનસ તો ખરું જ, સાથે સાથે સરસ મજાની ફેસિલિટી છે કેરી ફોરવર્ડ સિસ્ટમ, જે દુનિયામાં ક્યાંય નથી. કેરી ફોરવર્ડ સિસ્ટમ આપણે જે છે એવી ક્યાંય સિસ્ટમ નથી દોસ્તો. કરેલી કામનું કે કરેલી મહેનત ક્યાંય ફોગટ જતી નથી. એક એક્ઝામ્પલ તરીકે બતાવું છું દોસ્તો. આપણી બ્રાન્ચ નંબર 1 છે, બ્રાન્ચ નંબર 2 છે. માનો કે વીક નંબર 1 માં, બ્રાન્ચ નંબર 1 માં 50,000 બીવીનો ધંધો થાય છે, બ્રાન્ચ નંબર 2 માં
60,000 બીવી નો ધંધો થાય છે. હવે જે બાજુ ઓછા બીવી હોય એટલા બીવી મેચ થાય. તો બ્રાન્ચ નંબર 1 માં 50,000 બીવી છે તો અઠવાડિયાના અંતે કેટલું મેચિંગ થશે? 50,000 બીવી નું મેચિંગ થયું, જેના 12% 6,000 રૂપિયા કંપની સીએસટી નિફ્ટ દ્વારા આપણા ખાતામાં જમા કરી દેશે. હવે સમજો કે બ્રાન્ચ નંબર 2 માં 10,000 નો ધંધો વધારો થયેલો છે, તો અઠવાડિયાના અંતે મેચિંગ પછી જે વધારાના 10,000 છે એ નેક્સ્ટ વીકમાં કેરી ફોરવર્ડ થાય છે. કહેવાનો મતલબ કરેલું કામ ક્યારેય ફોગટ જતું નથી. અન્ય કંપનીમાં કરેલું વધારાનું અનબેલેન્સ કરતા વધારાનું કામ મહિનાના અંતે 6 મહિનાના અંતે લેપ્સ થઈ જાય છે, કરેલું કામ ફોગટ જાય છે. અહીંયા કરેલું કામ ફોગટ જતું નથી. એથી આગળ દોસ્તો નેક્સ્ટ વીક બ્રાન્ચ નંબર 1 માં 1 લાખનો ધંધો 1 લાખ બીવી નો ધંધો થયો, બ્રાન્ચ નંબર 2 માં 2 લાખ બીવી નો ધંધો થયો. હવે સમજો અઠવાડિયાના અંતે કેટલું ટોટલ થશે? તો અહીંયા લાખ અહીંયા 10,000 જમા હતા, નવો ધંધો થયો 2 લાખનો, એટલે 2 લાખ અને 10,000 નું ટોટલ થયું. અઠવાડિયાની અંદર કેટલા બીવી મેચ થાય? તો જે બાજુ ઓછા હોય તેટલા. તો બ્રાન્ચ નંબર 1 માં 1 લાખ છે તો લાખ બીવી મેચિંગ થયું, તો લાખના 12% એટલે 12,000 રૂપિયા નિફ્ટ દ્વારા આપણા ખાતામાં જમા થઈ જશે. અને અઠવાડિયાના અંતે જે કઈ બ્રાન્ચ નંબર 2 માં 1,10,000 વધારાના બીવી છે એ નેક્સ્ટ અઠવાડિયે આપણા કામમાં કેરી ફોરવર્ડ થશે. તો દોસ્તો અહીંયા સરસ મજાની સિસ્ટમ છે, કેરી ફોરવર્ડ સિસ્ટમ. વીક નંબર 3 માં 17,50,000 નો ધંધો થયો, વીક નંબર બ્રાન્ચ નંબર 2 માં 18,50,000 બીવી નો ધંધો થયો, અઠવાડિયાના અંતે ટોટલ થશે. અહીંયા 17,50,000 નું ટોટલ થયું, અહીંયા 19,60,000 નું બીવી નું ટોટલ થયું. કેટલા બીવી મેચ થશે? તો જે બાજુ ઓછા બીવી હોય એટલા. તો અહીંયા 17,50,000 ઓછા છે, 17,50,000 બીવી નું મેચિંગ થશે. એના 12% એટલે 2,10,000 રૂપિયા કંપની સીએસટી નિફ્ટ દ્વારા આપણા ખાતામાં જમા કરી દેશે. અને બ્રાન્ચ નંબર 2 માં જે વધારાના 2,10,000 બીવી છે એ નેક્સ્ટ વીકમાં કેરી ફોરવર્ડ થશે. દોસ્તો અહીંયા 2,10,000 ની એક સીલિંગ લિમિટ છે કે કોઈ પણ વ્યક્તિ એક આઈડી ઉપર સેલ્સ ટર્નઓવર બોનસ મેક્સિમમ 2,10,000 કમાઈ શકે છે. એનાથી વધારે કંપની આપતી નથી. એનાથી જો વધારે લેવા હોય તો એક કરતા વધારે આઈડી લેવા પડે. એથી આગળ છે પરફોર્મન્સ બોનસ, જે પરફોર્મન્સ ગ્લોબલ ટર્નઓવરના આધારે મળે છે. દોસ્તો પરફોર્મન્સ બોનસ ગ્લોબલ ટર્નઓવરના આધારે મળે છે ડિસ્ટ્રીબ્યુટર સિલ્વર પર્લને. એથી આગળ છે રોયલ્ટી ઇન્કમ, એ પણ ગ્લોબલ ટર્નઓવરના આધારે મળે છે. જેમ જેમ તમે આગળ વધતા જશો તેમ તેમ તમને થોડો આઈડિયા આવશે. સૌથી મહત્વનું પોઈન્ટ છે દોસ્તો મિનિમમ રીપર્ચેઝ. રિયલ નેટવર્ક અહીંયાથી ચાલુ થાય છે. કંપનીનો એક આઈડિયા છે કે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર દર અઠવાડિયે નાની મોટી ઇન્કમ કરી શકે, દર મહિને નાની મોટી ઇન્કમ કરી શકે. એટલા માટે સરસ મજાનો એક પોઈન્ટ છે મિનિમમ રીપર્ચેઝ. આજે આપણે અહીં કંપની એવું કહે છે કે જે અઠવાડિયે તમારી આવક થતી હોય એ અઠવાડિયું અને એના પછીના 3 વીક એમ ટોટલ 4 અઠવાડિયામાં મિનિમમ તમારે 1,000 રૂપિયાની ખરીદી કરવી પડશે. ઘણી વખતે નવા મિત્રોને એવું લાગે કે દર અઠવાડિયે આપણે મિનિમમ 1,000 રૂપિયાની ખરીદી કરવાની. વાસ્તવિકતા જુઓ તો આપણા ઘરનો જે એક્ઝામ્પલ લઈએ તો આપણા ઘરમાં દર મહિને સાબુ, શેમ્પુ, તેલ, ટૂથપેસ્ટ, ટોયલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર, મરચું, હળદર, ચાટ મસાલો અને ચા. આપણા ઘરમાં જોઈએ તો 3,000 થી 4,000 નો સામાન રેગ્યુલર આપણે કરિયાણાની દુકાનેથી તો લાવીએ છીએ. તો અહીંયાથી આપણે શું કરવાનું છે? મિનિમમ 1,000 રૂપિયાનો સામાન ખરીદવાનો છે, અને એ બી આપણે ડિસ્કાઉન્ટ રેટમાં મળે છે. માનો કે 1,000 રૂપિયાનો સામાન ખરીદીએ છીએ જે આપણે 30% લેસમાં મળે છે, તો 1,000 રૂપિયાનો સામાન આપણે કેટલા રૂપિયા મળશે? 700 રૂપિયામાં મળશે. 300 રૂપિયા રિટેલ પ્રોફિટ મળશે. એ જ 1,000 રૂપિયાની ખરીદી એ આપણા બિઝનેસમાં ગણાશે. એટલે આપણે 12% સેલ્સ ટર્નઓવર બોનસ મળે છે. તો 1,000 રૂપિયાના 12% એટલે 120 રૂપિયા. 300 રૂપિયા રિટેલ પ્રોફિટ, 120 રૂપિયા સેલ્સ ટર્નઓવર બોનસ એટલે 420 રૂપિયા. એટલે કે 1,000 રૂપિયાનો સામાન આપણને કેટલામાં મળે છે? માત્ર 580 રૂપિયામાં. જો આપણને 1,000 રૂપિયા આપણને અહીંયા માય લાઇફસ્ટાઈલની દુકાનમાંથી 1,000 રૂપિયાનો સામાન 580 રૂપિયામાં મળતો હોય તો માય લાઇફસ્ટાઈલની દુકાનમાંથી ખરીદી કરાય કે કરિયાણાની દુકાનમાંથી લેવાય? સ્વાભાવિક છે. તો અહીંયા માય લાઇફસ્ટાઈલમાંથી લેવાય. હવે આપણે 1,000 રૂપિયાની ખરીદી કરીએ અને 420 રૂપિયાનો ફાયદો થાય આપણા માટે બહુ મોટી વાત નથી. પણ સમયાંતરે 6 મહિના પછી 12 મહિના પછી માનો કે આપણી 1,000 માણસની ટીમ બની. એ 1,000 માણસો પોતાના ઘર માટે રેગ્યુલર મહિને 1,000 રૂપિયાની ખરીદી કરે તો આપણો દર મહિને બિઝનેસ થયો 10 લાખ રૂપિયાનો.
10 લાખના બિઝનેસ ઉપર આપણને 12% કમિશન મળે. માનો કે 5 લાખનું મેચિંગ થયું તો 5 લાખના 12% એટલે 60,000 રૂપિયા આપણી શું બનશે? સેલ્સ ટર્નઓવર બોનસ મળશે, વત્તા એના પર પરફોર્મન્સ બોનસ મળશે. કહેવાનો મતલબ દોસ્તો, આજે કોઈ વ્યક્તિ આ બિઝનેસ સ્ટાર્ટ કરી અને જો 6 મહિના 12 મહિના દિલથી કામ કરે તો 50,000 રૂપિયાથી માંડીને 1 લાખ રૂપિયાની ડેફિનેટ ઇન્કમ કરી શકે. એ જેન્ટલમેન મારી પ્રોમિસ છે દોસ્તો. પણ દિલથી કામ કરવું જરૂરી છે. મારો બિઝનેસ છે, મારા માટે કરવાનો છે. જો દિલથી કામ કરે તો અહીંયાથી હરેક વ્યક્તિ પોતાની કેરિયર બનાવી શકે છે. તો સરસ મજાનો પોઈન્ટ છે મિનિમમ રીપર્ચેઝ દોસ્તો. મલ્ટીપલ આઈડી મેં કહ્યું ને હમણાં કે સેલ્સ ટર્નઓવર બોનસ અહીંયા કંપની આપણને 2,10,000 ની એક લિમિટ આપી છે. ઘણા બધા મિત્રોને એવું હોય કે આ 2,10,000 ની લિમિટ એનાથી વધારે ઇન્કમ કરવી હોય તો શું? તો મલ્ટીપલ આઈડી નો એક બેનિફિટ છે કે એક આઈડી ની જગ્યાએ જો આપણે 3 આઈડી લઈએ છીએ તો આપણી ઇન્કમ ડબલ થઈ જાય છે. હું તમને એક એક્ઝામ્પલ અહીંયા બતાવું છું. માનો કે આપણે પોતે ડિસ્ટ્રીબ્યુટર બન્યા, આપણી બ્રાન્ચ નંબર 1 છે અને બ્રાન્ચ નંબર 2 છે. અહીંયા મહેશભાઈ કામ કરે છે, અહીંયા રમેશભાઈ કામ કરે છે. મહેશભાઈ એમની ડાઉન લાઈનમાં 2 લાઈનમાં ઓર્ગેનાઇઝેશન 1 માં 7,000 બીવી નો ધંધો કરે છે, ઓર્ગેનાઇઝેશન 2 માં 7,000 બીવી નો ધંધો કરે છે. મતલબ 7,000. એ જ રીતે રમેશભાઈ પણ ઓર્ગેનાઇઝેશન 1 માં 7,000 નો બીવી નો ધંધો કરે છે, ઓર્ગેનાઇઝેશન 2 માં 7,000 બીવી નો ધંધો કરે છે. હવે એમની નીચે મેચિંગ કેટલું થયું? તો 7,000 નું મેચિંગ થયું. એના 12% એટલે મહેશભાઈને કેટલા મળશે? 840 રૂપિયા. એ જ રીતે રમેશભાઈને પણ 7,000 નું મેચિંગ થયું. એના 12% એટલે મહેશભાઈને પણ 840 રૂપિયા મળે છે. અને આપણે પોતે ઉપર છીએ એમની તો આપણને કેટલા મળશે? આપણે ડાઉન લાઈનમાં 14,000 નું મેચિંગ થયું, ઓર્ગેનાઇઝેશન 1 માં 14,000 નું મેચિંગ થયું, ઓર્ગેનાઇઝેશન 2 માં તો 14,000 મેચિંગ ના 12% એટલે 1,680 રૂપિયા આપણને મળવા પાત્ર થશે. હવે સમજો મહેશભાઈ અને રમેશભાઈ નો આઈડી ની જગ્યાએ આપણા ખુદના 2 વધારાના આઈડી લઈએ તો શું ફાયદો થાય એ જો તમે. મહેશભાઈ અને રમેશભાઈને જે 840 મળતા હતા એ હવે આપણા પોતાના 2 આઈડી વધારાના લીધા એ 840 કોને મળશે? આપણા પોતાને મળશે. એટલે આપણી ઇન્કમ 1,640 ની જગ્યાએ કેટલી થઈ ગઈ? ડબલ થઈ જવાની 3,360 રૂપિયા. તો આ તો પહેલા પગથિયાની વાત કરી. માનો કે ટીમ જેમ જેમ ડેવલપ થતી જાય તેમ લાખોની ઇન્કમ થવાની. તો એક આઈડી લઈને જે કામ કરીએ છીએ એટલું જ કામ 3 આઈડી લેવાથી કામ કરીએ, વધારાના 2 આઈડી લેવાથી કામ કરીએ તો આપણી ઇન્કમ લાઈફ ટાઈમ આપણને ડબલ મળવા પાત્ર થાય છે. ડબલ સેલ્સ ટર્નઓવર બોનસ મળશે, પરફોર્મન્સ બોનસ મળશે, લોયલ્ટી ઇન્કમ મળશે અને રોયલ્ટી ઇન્કમ પણ મળશે દોસ્તો. તો મલ્ટીપલ આઈડી લેવાનો એક સરસ મજાનો જાદુ છે. તો મારી પોતાની એક નમ્ર વિનંતી છે કે જો કામ જ કરીએ છીએ અને સારું કરવા માટેની તૈયારી હોય તો મલ્ટીપલ આઈડી થી બિઝનેસ સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરજો દોસ્તો. બીજું અહીંયા કંપની આપણને એક સરસ મજાની ફેસિલિટી આપી છે, નોમિનેશન ફેસિલિટી. હરેક કંપનીમાં નોમિનેશન ફેસિલિટી હોય છે પણ ત્યાં બધું કન્ડિશનલી હોય છે. અહીંયા નોમિનેશન ફેસિલિટી છે પણ અહીંયા કોઈ કન્ડિશન છે નહીં. જિંદગી જોખમી છે. કામ કરતા કરતા ક્યાંક ને ક્યાંક દરેકના જીવનમાં નાની મોટી આવી ઘટનાઓ ઘટે છે. માનો કે કામ કરતા કરતા કોઈ વ્યક્તિના જીવનમાં આવી ઘટના ઘટી અને નીચે ટીમ ડેવલપ થાય છે. હવે નીચે જે ટીમ ડેવલપ થાય છે કામ કોના માટે કરે છે? પોતાના માટે. માનો કે કામ કરતા કરતા આ વ્યક્તિ આ જીવનમાં આ દુનિયામાં છે નહીં, કોઈ પણ કારણસર એ સ્વર્ગે સિધાવે છે તો આ જે કઈ ટીમ કામ કરે છે એ ટીમ જે કામ કરે છે એનું જે ઇન્કમ ક્રિએટ થાય છે એ ઓટોમેટિક કોના નામે ટ્રાન્સફર થઈ જાય છે વિધાઉટ કન્ડિશન. એના મિસિસ કે એના વારસદારના નામે ટ્રાન્સફર થઈ જાય છે દોસ્તો. જ્યારે પણ આપણું ફોર્મ લોગિન કરવામાં આવે છે ત્યારે આપણા નોમિનેશનનું નામ માંગવામાં આવે છે. જે કંઈ નોમિની હોય છે એના નામે ટ્રાન્સફર થઈ જાય છે. એના માટે કોઈ કન્ડિશન રાખવામાં આવેલી નથી. તો સરસ મજાની ફેસિલિટી છે નોમિનેશન ફેસિલિટી. અને આજે કેટલાય કુટુંબને આનો લાભ મળે છે એટલા માટે મેં ખાસ ઉલ્લેખ કર્યો છે. તો સરસ મજાની ફેસિલિટી છે નોમિનેશન ફેસિલિટી. માનો કે એક એક્ઝામ્પલ આપું કે આજે એક ડોક્ટર છે, કામ કરતા કરતા ક્યારેક વાર એ આ દુનિયામાં રહેતો નથી તો એની જે ડિગ્રી છે, એની જે ક્વોલિફિકેશન છે એના વારસદારના કે એના પત્નીને કે એના છોકરાને આપી શકતો નથી. આ બિઝનેસમાં કામ કરતા કરતા કોઈ એનટીસી લેવલ ઉપર છે, કોઈ ડાયમંડ લેવલ ઉપર હોય અને એ વ્યક્તિનું જો આ દુનિયામાં અસ્તિત્વ ના હોય તો એના છોકરાએ કે એના વાઈફે એનટીસી લેવલ કે ડાયમંડ લેવલ મેન્ટેન કરવા માટે કે
ડાયમંડ લેવલ મેળવવા માટે કોઈ વધારાની વિશેષ કઈ મહેનત કરવાની જરૂર નથી. ઓટોમેટિક એના વારસદારના નામે ટ્રાન્સફર થઈ જાય છે. તો સરસ મજાની ફેસિલિટી છે, નોમિનેશન ફેસિલિટી. દોસ્તો, જિંદગી બે રીતે જીવી શકાય છે. બહુ ધ્યાનથી સમજો દોસ્તો, જિંદગી બે રીતે જીવી શકાય છે. એક જે પ્રમાણે ચાલે છે તેને ચાલવા દો. એક જે પ્રમાણે જિંદગી ચાલે છે એને ચાલવા દો. સહન કરો, સહન કરતા કરતા જીવો, અથવા તો જિંદગી બદલવા માટે જવાબદારી ઉઠાવો. દોસ્તો, આ વાસ્તવિકતા છે. જો સારી જિંદગી જીવવી હશે, તમારા આવનાર નવી જનરેશનની સારી પેઢીને, તમારી પેઢીને જો ઉજ્જવળ ભવિષ્ય આપવું હશે, તો તમારે નાની મોટી જવાબદારી ઉઠાવવાની તૈયારી રાખવી પડશે. દોસ્તો, તો જવાબદારી ઉઠાવો, આગળ વધો, લાખો ને કરોડ રૂપિયા કમાઓ. તમે તમારો નિર્ણય જાતે લો. કારણ દોસ્તો, આ બિઝનેસ આપણે જોયો છે. આપણે કોના સપના પૂરા કરવાના છે? આપણા ખુદના. તો નિર્ણય કોનો જોઈએ? આપણો ખુદનો નિર્ણય લેવો જોઈએ દોસ્તો. યસ, આ બિઝનેસ જોયા પછી ઘણા બધા મિત્રો 3 ઓબ્જેક્શન આપે છે. ઓબ્જેક્શન નંબર 1, સાહેબ મને બિઝનેસ જબરદસ્ત ગમ્યો છે, મારે બિઝનેસ જબરદસ્ત કરવો છે, પણ મારી પાસે પૈસા નથી. એટલે પેલા પૈસા નથી એટલા માટે તો આ બિઝનેસ કરવાનો છે. કરોડપતિ હોતા બિઝનેસ જોવાની ક્યાં જરૂર હતી? માનો કે આપણી પાસે પૈસા નથી, એક્સિડન્ટ કઈ પ્રોબ્લેમ થાય, હાથ પગ ભાગી જાય, યા તો નાની મોટી બીમારી આવે, તો જ્યાં સુધી પૈસાની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી હાથ પગને માળિયામાં ચડાવીએ છીએ. વ્યવસ્થા થઈ જાય છે કે નહીં? તો એને કહેવાય ઇમરજન્સી. તો 60 વર્ષની આવક આપણે 5 વર્ષમાં કરવા માટે જઈ રહ્યા હોય, 5 વર્ષમાં કુટુંબના સપના પૂરા કરવા માટે જઈ રહ્યા હોય, અને જિંદગીમાં એક જબરદસ્ત કેરિયર બનાવવા માટે જઈ રહ્યા હોય, ત્યારે એવી કોઈ ઇમરજન્સી ઉભી ના કરી શકીએ કે 10,000ની વ્યવસ્થા થઈ શકે? ચોક્કસપણે થઈ શકે. દોસ્તો, આ બિઝનેસ જોયા પછી તમને જે લોકોએ આ બિઝનેસ બતાવ્યો છે, અને જો તમે એવું કહી શકતા હોય કે મારે આ બિઝનેસ જબરદસ્ત કરવો છે, આજે જ હું તમને પૈસા આપી દઉં છું, આજે જ મારું લોગિન કરો, મારો ટ્રેક આઈડી, મારો પાસવર્ડ આપો, એને કહેવાય સ્પોટ ડિસિઝન, અને એ જ લોકો કરોડપતિ બની શકે. દોસ્તો, તો સ્પોટ નિર્ણય લેવો જરૂરી છે. બીજું ઓબ્જેક્શન શું આપીએ છીએ? સાહેબ મારે બિઝનેસ જબરદસ્ત ગમ્યો છે, હું તમને કાલે પૈસા પણ આપી દઉં, પણ મને કોઈને કહેતા શરમ લાગે. લે, શેની શરમ? રાખે શરમ એના ફૂટે કરમ. જ્યાં સુધી તમે શરમને બાજુ પર નહીં મૂકો ત્યાં સુધી જિંદગીમાં ક્યારે ડેવલપ થઈ શકશો નહીં. છાસ જોઈએ ને દોણી સંતાને ક્યાં મેળ આવે છે? હા, કોઈનું ખોટું કામ કરતા તો શરમ લાગે. અહીંયા 2 મહત્વના કામ કરી છે, પેલું મગજમાં ફિટ કરો. નંબર 1, આપણી પ્રોડક્ટ બધી દમદાર છે કે નહીં? 100% આયુર્વેદિક છે, 100% નેચરલ છે. ભારત સરકારની સંસ્થા આયુષની પ્રીમિયમ માર્કની પ્રોડક્ટ છે. દોસ્તો, જ્યારે તમે કોઈ પણ પેશન્ટને આપો છો ત્યારે એનું 100% દુઃખ દૂર થાય છે. શું મળશે તમને? દુઆ મળશે. અને જ્યારે તમે કોઈને ડિસ્ટ્રીબ્યુટર બનાવવા માટે જાઓ છો ત્યારે એવા ભાવ સાથે બજારમાં જાઓ કે હું એના જીવનમાં ચમત્કાર કરવા માટે જાઉં છું, એના કુટુંબના સપના 5 વર્ષમાં પૂરા કરવા માટે જાઉં છું, અને એક જબરદસ્ત કેરિયર આપવા માટે જાઉં છું. આવા ભાવ સાથે તમે જ્યારે બજારમાં જશો તમને ક્યારેય શરમ સંકોચ નહીં લાગે સાહેબ. અને જો બહુ શરમ આવતી હોય તો તમારા માટે એક સરસ મજાની 2 લાઈન બોલું છું. नाच में उतर गए तो घूंघट रखने से क्या फायदा? दोस्तों, घूंघट ने हटाओ, લોકો પૈસા ફેંકશે સાહેબ. અને ત્રીજું ઓબ્જેક્શન શું આપીએ છીએ સાહેબ? કે મને બિઝનેસ જબરદસ્ત ગમે છે, હું બિઝનેસ કરવા તૈયાર પણ છું, કાલે તમને પૈસા પણ આપી દઉં, પણ મારી પાસે કોઈ ગ્રુપ નથી, મારી પાસે કોઈ કોન્ટેક્ટ નથી, તો 2 ડિસ્ટ્રીબ્યુટર બનાવું ક્યાંથી? ભલી થાય તારી. આપણે પહેલા ધોરણમાં એડમિશન લઈએ છીએ, ચિંતા કરીએ છીએ 10મા ધોરણની. એટલે શું કરીએ છીએ? પહેલા ધોરણમાં જ અભ્યાસ છોડી દઈએ છીએ. અરે ટીમ બનાવવાની ચિંતા નહીં કરો, આ તો પ્રોસેસનો બિઝનેસ છે, પ્રોસેસનો બિઝનેસ છે. હા, ઓલ ગુજરાતમાં આપણા 240 સેમિનાર થાય છે. તમારા જે મિત્રોને ડિસ્ટ્રીબ્યુટર બનાવવા હોય એ વ્યક્તિને સેમિનારમાં બેસાડવાનું કામ કરો. સમજાવવાનું કામ અમારું છે, એક્સપર્ટ દ્વારા સમજાવવામાં આવશે દોસ્તો. અને મારું પોતાનું એક સર્વે છે કે 10 વ્યક્તિના બિઝનેસમાં બેસાડો, 6 વ્યક્તિ એવું કહે છે કે મારે આ કામ કરવું છે. આપણે જરૂર છે કેટલા વ્યક્તિની? 2 વ્યક્તિની સાહેબ. ટીમ બનાવવાની ચિંતા નહીં કરો, પ્રોસેસનો બિઝનેસ છે. આપણા મામા, માસી, ભાઈ, ફુવા, બેન, બનેવી, ભાણો, ભત્રીજો, જે લોકોને નોકરી ધંધા કે પૈસાની જરૂરિયાત છે એને બસ સેમિનારમાં બેસાડવાનું કામ કરો. બાકીનું કામ અમારું છે. અને દોસ્તો, એક એક્ઝામ્પલ આપો. મળ્યા પછી કોઈને 4 શોધવા પડ્યા? કોઈને ડાઉટ છે નહીં મળે તો? ત્યાં બધાને ભરોસો છે કે મળ્યા પછી તો 4 મળી જશે. તો દોસ્તો, જીવતા 2 ના મળે, 2 ની 22 મળે. દોસ્તો, આપણી વિઝન ક્લિયર હોવી જરૂરી છે, દ્રષ્ટિ ક્લિયર હોવી જરૂરી છે. જો વિઝન અને દ્રષ્ટિ ક્લિયર હોય,
લગ્નમાં જઈએ, પરણમાં જઈએ, ઇવન સ્મશાનમાં જઈએ, આખી દુનિયા આપણને ડિસ્ટ્રીબ્યુટર દેખાવી જોઈએ દોસ્તો, આખી દુનિયા ડિસ્ટ્રીબ્યુટર જો દેખાવી જોઈએ દોસ્તો. આજે મળી તમને જબરજસ્ત તક છે, મોકો છે. જીવનમાં તકલીફ તો પડશે, તકલીફ વગરની જિંદગી ક્યારે હોઈ જ ના શકે. તકલીફોથી દૂર ભાગો નહીં, તકલીફમાંથી ઓવરકમ થવાનો પ્રયત્ન કરજો. સફર में धूप तो होगी, चल सको तो चलो, सभी है भीड़ में, निकल सको तो चलो, किसी के वास्ते राहें कहां बदलती है, खुद ही अपने आप को बदल सको तो चलो दोस्तों, खुद ही अपने आप को बदल सको तो चलो. આજે મળી તમને જબરદસ્ત તક છે, મોકો છે. તક માટે સરસ મજાનું નાનું સરખું ઉદાહરણ આપી મારા વક્તવ્યનો પૂર્ણવિરામ આપીશ. ઉદાહરણ બહુ નાનું છે, સંદેશો બહુ મોટો છે, એટલે કોઈ મિટિંગમાં હું ટાળતો નથી દોસ્તો. એક સરસ મજાનું સરોવર હતું, એના કાંઠે ઘટાટો વૃક્ષ હતું. વૃક્ષ ઉપર એક વાંદરો ને વાંદરી બેઠેલા. એક સરસ મજાની આકાશવાણી થાય છે કે જે કોઈ વ્યક્તિ આ સરોવરમાં ભૂસકો મારશે, નર હશે તો રાજા બની જશે અને નારી હશે તો રાણી બની જશે. વાંદરાએ એક ક્ષણનો વિચાર કર્યો કે પૂરા વિશ્વાસ સાથે સરોવરમાં ભૂસકો માર્યો અને વાંદરો રાજા બનીને બહાર આવ્યો. રાજાએ કાંઠે આવીને આમ તેમ નજર કરી કે વાંદરી ક્યાં ગઈ. રાજાએ ઝાડ ઉપર નજર કરી તો વાંદરી ઝાડ ઉપર બેઠેલી હતી. રાજાએ વાંદરીને પૂછ્યું કે ત્યાં સરોવરમાં ભૂસકો કેમ ના માર્યો. એટલે વાંદરીએ કહ્યું કે મને સરોવરમાં ભૂસકો તો મારું, પણ રાણી ના બનું તો. એટલે રાજાએ કહ્યું કે ત્યાં સરોવરમાં ભૂસકો માર્યો હતો રાણી બને, અધરવાઇઝ તો વાંદરી તો રહેવાની જ હતી ને. કહેવાનો મતલબ દોસ્તો, આ પ્લેટફોર્મ પર 5 વર્ષ કામ કરી લઈએ છીએ તો 5 વર્ષ પછીની જિંદગી આપણે રાજા જેવી જિંદગી બની શકીએ છીએ. અધરવાઇઝ તો 5 વર્ષ પહેલા આવા જ હતા, આજે આવા છીએ અને 5 વર્ષ પછી આવા રહેવાના કઈ લાંબો ફરક પડવાનો નથી. આવો દોસ્તો, દિલથી લાખો ને કરોડ રૂપિયા કમાવો, એ જ પ્રભુને પ્રાર્થના સાથે વિરમું છું. જય હિન્દ, જય લાઈફસ્ટાઈલ, જય લાઈફસ્ટાઈલ.